દીકરાઓ, આજે આપણે ઇલેક્ટ્રોનિક અસરનો એક નવો ભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ છે હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન જેને અતિસંયુગ્મન અસર પણ કહે છે, હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ. આ હાઇપર કોન્જ્યુગેશન અસર ખૂબ જ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી અને આલ્કિન સંયોજનોની સ્ટેબિલિટીને ડિસાઇડ કરવા માટે. રાઈટ, તો સૌ પ્રથમ હાઇપર કોન્જ્યુગેશન શું છે એ સમજવા માટે એક એક્ઝામ્પલ આપું અને એક્ઝામ્પલને આધારે તમને હાઇપર કોન્જ્યુગેશન સમજાવું. રાઈટ, સૌ પ્રથમ હું એક એક્ઝામ્પલ લઉં છું આપની સમક્ષ, કોઈ એક કાર્બોકેટાયન લઉં છું. દાખલા તરીકે મારી પાસે એક ઇથાઇલ કાર્બોકેટાયન છે, CH2+. સાંભળજો દીકરાઓ, આ છે ઇથાઇલ કાર્બોકેટાયન. ઇથાઇલ કાર્બોકેટાયનમાં આપણે પહેલા જ કહી ગયા છીએ કે કોઈ પણ કાર્બોકેટાયન હોય એનું સંકરણ હોય sp2 સંકરણ હોય છે. જ્યારે આ ઇથાઇલ કાર્બોકેટાયન સાથે જોડાયેલો એની બાજુનો જે કાર્બન છે એ બાજુના કાર્બનનું સંકરણ જોશો તો ખ્યાલ પડશે તે સંતૃપ્ત કાર્બન છે. તેની આજુબાજુ કુલ 4 સહસંયોજક બનશે, આથી આ કાર્બન sp3 સંકૃત થશે. હવે વિદ્યુત ઋણતાની વાત કરું તો દીકરાઓ, હાઇબ્રિડાઇઝેશનના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ઋણતાનું ડિસ્કશન કરી ગયા હતા કે sp2 હાઇબ્રિડ કાર્બનની જે વિદ્યુત ઋણતા છે એ sp3 હાઇબ્રિડ કાર્બન કરતા વધારે હોય તો વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી sp સંકૃત કાર્બનની વધારે હોય, તેના કરતા sp2 અને તેના કરતા sp3 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોય. તો આ સિક્વન્સને આધારે જો તમે જજમેન્ટ લેશો ને દીકરાઓ, તો sp2 હાઇબ્રિડાઇઝ્ડ જે આ કાર્બોકેટાયન છે એની વિદ્યુત ઋણતા sp3 સંકૃત આલ્કાઇલ સમૂહના કાર્બન કરતા વધારે હશે. આથી હવે શું થશે, આ કાર્બન છે એ વધુ વિદ્યુત ઋણીય તો છે જ, એટલે એની અંદર એક લાક્ષણિકતા છે, એની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હશે. કેમ કે આ ઇલેક્ટ્રોન આકર્ષક થશે, વધુ વિદ્યુત ઋણીય, એટલે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હશે. અને અધૂરામાં પૂરું સાંભળજો, કાર્બનની સંયોજકતા હોય 4. અહીંયા આ કાર્બનની સંયોજકતા ગણો, એક આ બંધ અને 2 હાઇડ્રોજન સાથે એટલે કે 3 બંધ. આથી આ કાર્બન sp2 સંકૃત છે, તેની 3 સંયોજકતા જ પૂરી થઈ છે. આથી આ કાર્બન શું કરશે, ચોથી સંયોજકતા પૂર્ણ કરવા માટે આ કાર્બન પાસેથી ક્યારનો માયગા રાખે છે, ભાઈ મને ઇલેક્ટ્રોન દઈ દે. આ કાર્બન બાજુના એડજેસન્ટ એટલે કે જે પાડોશી કાર્બન છે કે જે sp3 સંકૃત છે તેની પાસેથી ઇલેક્ટ્રોનને ખેંચા કરે છે. હવે વિચારો, માનો કે આ બંધ લઈને જતો રહ્યો, બોન્ડ તોડી નાખે, તો શું આની સંયોજકતા પૂરી થાય? નહીં, કેમ કે બંધ લઈને જતો રહે તો 4 બંધ નહીં બને અને આ કાર્બનની પણ સંયોજકતા ઘટી જાય. આથી શું થશે સાંભળજો, આ કાર્બન વધુ વિદ્યુત ઋણીય હોય, બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. આથી બાજુના કાર્બનને કહેશે કે ભાઈ મને તો ઇલેક્ટ્રોન દઈ દે, હું અસંતૃપ્ત છું, તારી મહેરબાનીથી સંતૃપ્ત કરી દે. ત્યારે આ કાર્બન એવો આન્સર દેશે, ભાઈ હું તો સંતૃપ્ત છું, પણ જો હું તને આ બંધ આપી દઈશ તો તારે પણ 4 સંયોજકતા પૂરી નહીં થાય અને મારે પણ 1 સંયોજકતા ઓછી થઈ જશે. માનો કે આ બંધ તૂટી જાય તો હવે કાર્બનની સંયોજકતા 3 જ બચે અને આપણે 2 અસ્થાયી બની જાશું. આથી કોઈ એવો વચ્ચેનો રસ્તો કાઢો. આથી શું થશે, હવે જોજો ખાસ, આ કાર્બન કે જે sp2 સંકૃત કાર્બન છે તેની પાસે એક કક્ષક બાકી છે કે જેને સંકરણમાં ભાગ નથી લીધો, pz કક્ષક. હવે એ કાર્બન વધુ ઇલેક્ટ્રોન આકર્ષક હોવાને કારણે સાંભળજો, આ જે સંકૃત કાર્બન sp3 સંતૃપ્ત સેચ્યુરેટેડ કાર્બન છે એ સેચ્યુરેટેડ કાર્બનના જે આ CH સિગ્મા બંધ છે, સાંભળજો, CH સિગ્મા બંધ એટલે કે આ સિગ્મા બંધ કે આ અથવા કોઈ પણ આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે આ બંધ છે આ sp2 સંકૃત કાર્બન તરફ ખસેડાશે. આવી આમ ખેંચાઈ જાય એટલે બંધ તૂટી અને બાજુના sp2 સંકૃત કાર્બન સાથે નવો બંધ બનાવશે અને એ બંધ થશે પાઈ. સાંભળજો, આ કયો બંધ હતો? C
સિગ્મા બંધ, CH સિગ્મા બંધ. હવે એ H સાથે CH બંધ તૂટી અને કઈ બાજુ શિફ્ટ થશે? sp2 સંકૃત કાર્બન તરફ, કેમ કે આ વધુ વિદ્યુત ઋણીય છે આના કરતા. આ sp2 સંકૃત કાર્બન બાજુના sp3 સંકૃત કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષ્યા જ કરે છે, ઇલેક્ટ્રોન ખેંચા રાખે છે. આથી બંનેની જે ચાર સંયોજકતા છે પૂર્ણ થવા માટે આ CH સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એ sp2 સંકૃત કાર્બન તરફ ખસી ડિલોકેલાઇઝ થાય, જેને કહેવાય ને વિસ્થાનીકૃત થાય, અને બંને કાર્બન વચ્ચે એક નવો બંધ રચાય જે પાઈ બંધ રચાશે. અને આ બંને ઇલેક્ટ્રોન દૂર થતા હોવાથી આ હાઇડ્રોજન કયો વીજભાર અનુભવશે? જો આપ જોશો તો ખ્યાલ આવશે. આમાં એક ઇલેક્ટ્રોન છે કાર્બનનો છે, બીજો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હોય. હવે આ બંને ઇલેક્ટ્રોન જો શિફ્ટ થઈ જાય બાજુના કાર્બન ઉપર તો એક નવો બંધ રચાય. જોઈ લઈએ. H સિંગલ બોન્ડ C H ડબલ બોન્ડ રચાય અને અહીંયા થઈ જશે CH2. આ જે નવો બંધ રચાણો છે દીકરાઓ, એ બંધ કયો બંધ છે? તો કે જે પેલા CH સિગ્મા બંધ હતો એ CH સિગ્મા બંધ એ બાજુના sp2 સંકૃત કાર્બન તરફ આકર્ષાય છે, ખેંચાય છે અને નવા બંધની રચના કરે છે, જે છે પાઈ બંધ. તો આ પાઈ બંધ રચાણો ત્યારે આ હાઇડ્રોજન છે કયો વીજભાર ધારણ કરશે? તો પાઈ બંધની રચના થાય છે ત્યારે હાઇડ્રોજન છે એ H પ્લસ ચાર્જ ધારણ કરશે. આ હાઇડ્રોજન છે કયો ચાર્જ આવશે? H પ્લસ, કેમ કે પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી બેઠો અને આલ્કિન સંયોજનની રચના થઈ ગઈ. તો એવું જરૂરી નથી કે આ જ CH સિગ્મા બંધ આકર્ષાય. એવું પણ બની શકે કે આ હાઇડ્રોજનનો CH સિગ્મા બંધ પણ આકર્ષી શકાય અને આ હાઇડ્રોજનનો CH સિગ્મા બંધ પણ આકર્ષી શકાય. આથી હું તમને ત્રણ જુદી જુદી પોસિબિલિટી કહી શકું. એક તો આ, અથવા તો બીજી રચના આવી પણ હોઈ શકે, CH H ડબલ બોન્ડ CH2. મતલબ કે આ સિગ્મા બંધ જો શિફ્ટ થઈ જાય બાજુના કાર્બન ઉપર અને પાઈ બંધની રચના કરે તો અહીંયા ઉત્પન્ન થશે H પ્લસ. અથવા ત્રીજી પોસિબિલિટી, H સિંગલ બોન્ડ C H CH2, અહીંયા ડબલ બોન્ડ બની ગયો અને અહીંયા H પ્લસ. મતલબ કે આ ઇથાઇલ કાર્બોકેટાયન માંથી ઇથિન બની ગયું અને H પ્લસ દૂર થઈ ગયો. આ H પ્લસ કાં તો આ થઈ શકે, બીજો ત્રીજો ત્રણ માંથી કોઈ પણ. આ ઘટનાને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. તો હાઇપર કોન્જ્યુગેશનને પુનઃ પાછું એકવાર રિપીટ કરવું જુઓ ખાસ. જ્યારે અસંતૃપ્ત કાર્બન સાથે અસંતૃપ્ત કાર્બન, અનસેચ્યુરેટેડ કાર્બન કે જે sp2 હાઇબ્રિડાઇઝ્ડ છે. હવે sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન એનો મતલબ એવું નથી કે તે કાર્બોકેટાયન જ હોય, તે ડબલ બોન્ડનો કાર્બન પણ હોઈ શકે. આપણે એક્ઝામ્પલથી જોશું. જ્યારે અસંતૃપ્ત કાર્બન સાથે જોડાયેલા સંતૃપ્ત આલ્કાઇલ સમૂહ, અસંતૃપ્ત sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન સાથે જોડાયેલા સંતૃપ્ત આલ્કાઇલ સમૂહ કે જે sp3 સંકરણ ધરાવે છે તેના CH સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ, તેના CH સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ એ sp2 સંકૃત કાર્બન તરફ આકર્ષાય અને સંયુગ્મન પામે છે. મતલબ કે આકર્ષાય અને જોડાય છે અને નવા પાઈ બંધની રચના થાય છે. અહીંયા દીકરા પાઈ બંધ રચાણો, એનો મતલબ એમ કે આ ઘટનામાં સિગ્મા બંધનું પાઈ બંધમાં રૂપાંતરણ થાય છે. આ જે ઘટના છે એને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. દીકરાઓ, આ હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેતા જે હાઇડ્રોજન્સ છે, મતલબ આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, એને કહેવાય હાઇપર કોન્જ્યુગેટ્સ. હાઇપર કોન્જ્યુગેટ. તો આ ઘટનાને હાઇપર કોન્જ્યુગેશન અને હાઇડ્રોજન્સને કહેવાય હાઇપર કોન્જ્યુગેટ. હાઇપર કોન્જ્યુગેટ. રેડી દીકરાઓ? ફરીવાર એકવાર બોલું છું, ખાસ કાન ખોલીને સાંભળી લેજો. જ્યારે અસંતૃપ્ત sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલા sp3 સંકૃત આલ્કાઇલ સમૂહના કાર્બનનો CH સિગ્મા બંધ એ sp2 સંકૃત કાર્બન તરફ આકર્ષાય અને નવા બંધની રચના કરે
પાઈ બંધની રચના કરે, સંયુગ્મન પામે, તે ઘટનાને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. અને એ હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લેતા હાઇડ્રોજનને હાઇપર કોન્જ્યુગેટ્સ કહેવાય. તો હવે એક પ્રશ્ન થાય, ઘણા વિદ્યાર્થીઓને જજમેન્ટ લેવામાં થોડો પ્રોબ્લેમ થાય કે ભાઈ હાઇપર કોન્જ્યુગેશનમાં કયા હાઇડ્રોજન ભાગ લેશે. તો મેં તમને પહેલા જ કીધું કે sp2 સંકૃત કાર્બનની એક્ઝેક્ટલી બાજુનો કાર્બન, અને એ પણ કેવો હોવો જોઈએ? sp3 સંકૃત. તો આ ઘટનાને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. તો હું એ તમને શોર્ટકટ ટ્રીક આપી દઉં, સાંભળજો ખાસ. sp2 સંકૃત કાર્બન ની બાજુમાં જ જોડાયેલ sp3 સંકૃત કાર્બન ને આલ્ફા કાર્બન કહે છે. આલ્ફા કાર્બન કહેવાય. મતલબ આપણે એને શું કહી દેશું? આલ્ફા કાર્બન. એટલે એક જજમેન્ટ આવી જાય કે હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેનારા જે હાઇડ્રોજન છે એ આલ્ફા કાર્બનના છે, અને તેની સાથે જોડાયેલ હાઇડ્રોજન ને આલ્ફા હાઇડ્રોજન કહે છે. અને હંમેશા હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેવા માટે જે આલ્ફા હાઇડ્રોજન છે એ જ અવેલેબલ હોવા જોઈએ. મતલબ કે આલ્ફા હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લે છે. આથી હાઇપર કોન્જ્યુગેશનની ઘટના થવા માટે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. આથી હાઇપર કોન્જ્યુગેશન માં ભાગ લેવા માટે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. મતલબ કે તમારે કોઈ ક્વેશ્ચન પૂછાય કે આપેલ સંયોજનમાં હાઇપર કોન્જ્યુગેટ્સ કેટલા છે, અથવા તો હાઇપર કોન્જ્યુગેશન થાય છે કે નહીં, તો તમારે જજમેન્ટ લેવું હોય તો તમારે હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ સંયોજનમાં sp2 સંકૃત અસંતૃપ્ત પ્રણાલી જે છે એનો sp2 સંકૃત કાર્બન સાથે જે બાજુમાં જોડાયેલો કે જે sp3 સંકૃત કાર્બન હોવો જોઈએ, એ પણ ખાસ ધ્યાન રાખવું. બરાબર, આ ચોખવટ કરેલી છે. બાજુમાં જોડેલ sp3 સંકૃત કાર્બનને કહી દેવાનું આલ્ફા કાર્બન. તો દીકરા આપ જોશો તો ખ્યાલ પડશે, આપણો આ કાર્બન થઈ ગયો આલ્ફા કાર્બન, તેની બાજુમાં જોડાયેલા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાનું, અને આલ્ફા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે ને એને આલ્ફા હાઇડ્રોજન કહેવાનું. શું કહેવાનું? આલ્ફા હાઇડ્રોજન. અને એ આલ્ફા કાર્બન અને આલ્ફા હાઇડ્રોજન વચ્ચેના જે સિગ્મા બંધ છે એ sp2 સંકૃત કાર્બન તરફ ખસેડાય અને પાઈ બંધની રચના થાય છે. અને એ જે સંકરણમાં એ જે ઘટના એટલે હાઇપર કોન્જ્યુગેશનની જે ઘટના છે એમાં ભાગ લેતા જે હાઇડ્રોજન છે એને કહેવાય હાઇપર કોન્જ્યુગેટ્સ. મતલબ આલ્ફા હાઇડ્રોજન છે ને એ હાઇપર કોન્જ્યુગેટ બને. હવે તમારે કોઈ ડિસિઝન લેવાનું હોય કે હાઇપર કોન્જ્યુગેશનમાં કેટલા હાઇડ્રોજન્સ ભાગ લે છે, તો એ હાઇપર કોન્જ્યુગેટ ગણી લેવાના. એટલા હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લેતા હોય. પણ હાઇપર કોન્જ્યુગેટ કેમ ગણવાના? તો પાછું કહી દઉં કે તમારે sp2 સંકૃત કાર્બનને પહેલા પકડો, હવે એની આજુબાજુમાં જોવો, એની એક્ઝેક્ટલી બાજુમાં sp3 સંકૃત કાર્બન હોવો જોઈએ, એને કહેવાય આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. એ આલ્ફા હાઇડ્રોજન એટલે હાઇપર કોન્જ્યુગેટ્સ. દીકરાઓ, જેટલા હાઇપર કોન્જ્યુગેટ વધારે એટલું હાઇપર કોન્જ્યુગેશન વધારે. અને કોઈ પણ સંયોજનની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનના સમપ્રમાણમાં છે. મતલબ યાદ રાખજો, કાર્બોકેટાયન અહીંયા લખી દઉં છું, કાર્બોકેટાયન और अल्किन ની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશન ની ઘટનાના સમપ્રમાણમાં છે. મતલબ કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ નક્કી કરવો હોય ને દીકરાઓ, કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ નક્કી કરવો હોય ને, તો તેની અંદર જેટલું હાઇપર કોન્જ્યુગેશન વધુ થતું હશે ને તે કાર્બોકેટાયન કે તે આલ્કિન સંયોજન વધુ સ્થાયી હશે.
આ એક હાઇપર કોન્જ્યુગેશનનો ઉપયોગ થઈ ગયો કે કોઈ પણ કાર્બોકેટાયન કે આલ્કીન સંયોજનની સ્થાયીતા નક્કી કરવી હોય ને તો હાઇપર કોન્જ્યુગેશન કેટલું થાય છે જોઈ લો. જેટલું હાઇપર કોન્જ્યુગેશન વધુ થતું હશે તેટલી એની સ્થાયીતા વધારે હશે. પણ વાત એ છે હાઇપર કોન્જ્યુગેશન વધુ થાય છે એમ ક્યારે ખબર પડે? જ્યારે એ સંયોજનમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા વધારે હોય ને, એ સંયોજનમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ જ થતું હોય. અને જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ થતું હોય તે સંયોજનની સ્થાયીતા વધારે હોય. આથી દીકરાઓ એક ખાસ મુદ્દો ધ્યાનમાં રાખો, કોઈ પણ સંયોજનમાં કેટલું હાઇપર કોન્જ્યુગેશન થાય છે એ ડિસાઇડ તમારે હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ઉપરથી નક્કી કરવાનું છે. અને એ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા એટલે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા. અને એ આલ્ફા હાઇડ્રોજન એટલે આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય છે, જે હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેતા હોવાથી તેને હાઇપર કોન્જ્યુગેટ્સ કહેવાય. ચાલો એક એક્ઝામ્પલ આપું એટલે તમને ક્લિયર થશે. દાખલા તરીકે મારી પાસે એક સંયોજન છે CH3 સિંગલ બોન્ડ CH2 પ્લસ ચાર્જ. અને બીજું એક એક્ઝામ્પલ આપું છું CH3 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 પ્લસ ચાર્જ. હવે આ બે સંયોજનો આપેલા છે. હવે તમારે શું કરવાનું છે? આ બેમાંથી કોની સંયોજન કયા કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે છે ડિસાઈડ કરવું હોય તો ખાસ જુઓ. તો તમારે શું કરવાનું છે? પહેલા તો તમારે અસંતૃપ્ત ઘટક જે છે sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન નક્કી કરી લો. હાલો કરી લીધું. હવે એની એક્ઝેક્ટલી બાજુમાં રહેલો જે કાર્બન છે કે જે sp3 સંકૃત હોવો જોઈએ એ જોવો. અને એક્ઝેક્ટલી બાજુનો sp3 સંકૃત કાર્બન છે તેને કહેવાય હાઇપર કોન્જ્યુગેટ્સ. તો હવે હાઇપર કોન્જ્યુગેટ્સ જોવો, સોરી આલ્ફા કાર્બન જેને કહેવાય, સોરી આલ્ફા કાર્બન જોવો તો આ છે આલ્ફા કાર્બન. અહીંયા sp2 સંકૃતની એક્ઝેક્ટલી બાજુમાં જે કાર્બન છે એને આલ્ફા કાર્બન, અને અહીંયા પણ કાર્બન છે એટલે આને પણ આલ્ફા કાર્બન કહેવાય. અને આલ્ફા કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન છે ને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. ને જે હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લેશે એટલે એને કહેવાય હાઇપર કોન્જ્યુગેટ. તો દીકરાઓ આમાં હાઇપર કોન્જ્યુગેટ કેટલા છે? આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા માત્ર 3. જોજો આ હાઇડ્રોજન નથી ગણવાના. sp2 સંકૃત કાર્બન ઉપર જે હાઇડ્રોજન હોય ને એને હાઇપર કોન્જ્યુગેટ નથી કહેવાના. sp2 સંકૃત કાર્બનની બાજુનો sp3 સંકૃત કાર્બન અને એના CH બંધના સિગ્મા બંધ શિફ્ટ થવાના છે. આથી sp3 સંકૃત કાર્બન કે જેને આલ્ફા કાર્બન કહીએ છીએ એના જ હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેટ્સ કહેવાય. તો અહીંયા 3 હાઇપર કોન્જ્યુગેટ્સ છે, જ્યારે અહીંયા 3A ને 3A. જોજો આ આલ્ફા કાર્બનના 3 હાઇડ્રોજન અને આ આલ્ફા કાર્બનના 3 હાઇડ્રોજન, ટોટલ 6 હાઇડ્રોજન્સ છે જે હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લેવાના છે. આથી ટોટલ હાઇપર કોન્જ્યુગેટ્સ ની સંખ્યા થશે 6. તો હવે તમને કોઈ પૂછે કે દીકરાઓ ઇથાઇલ કેટાયન અને આઇસોપ્રોપાઇલ કેટાયન એટલે કે દ્વિતીયક કેટાયન, તો આ ઇથાઇલ કાર્બોકેટાયન અને આઇસોપ્રોપાઇલ એટલે કે દ્વિતીયક પ્રોપાઇલ કાર્બોકેટાયનમાં કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી? દ્વિતીયક પ્રોપાઇલ કાર્બોકેટાયન. શા માટે? કારણ કે તેમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ થાય છે. બસ આ રીઝન. પણ મેં તમને ટ્રીક એ આપી દીધી કે હાઇપર કોન્જ્યુગેશન વધુ થાય છે ઓછું કેમ નક્કી કરવાનું? કાંઈ નથી કરવાનું, ખાલી હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણી લેવાની છે. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે હશે ને એટલી એની સંયોજનની સ્થાયીતા વધારે હશે. જસ્ટ ઇટ. રેડી? સો આને આધારે તમે હાઇપર કોન્જ્યુગેશન ડિસાઇડ કરી શકશો. ચાલો વધારે એક્ઝામ્પલ્સનો ઉપયોગ કરી અને હજી હાઇપર કોન્જ્યુગેશનને ડિટેલમાં આગળ વધારીએ. એની પહેલા દીકરાઓ મેં આ ટોપિકને રિલેટેડ થિયરી જે મેં આપની સમક્ષ રખેલી છે જોઈ શકો છો. અસંતૃપ્ત પ્રણાલીના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ, સાંભળજો, અસંતૃપ્ત પ્રણાલી એટલે કે આ થયું આખું અસંતૃપ્ત જ છે કેમ કે એમાં sp2 સંકરણ છે. હવે એ અસંતૃપ્ત પ્રણાલી બની શકે કે એમાં sp2 સંકૃત કાર્બોકેટાયન પણ હોઈ શકે અથવા તો આલ્કીન પણ હોઈ શકે. એટલે આલ્કીનનું એક્ઝામ્પલ પણ હમણાં હું તમને આપીશ. રેડી? અસંતૃપ્ત પ્રણાલીના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ sp3 સંકૃત આલ્કાઇલ સમૂહના કાર્બન, sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ sp3 સંકૃત આલ્કાઇલ સમૂહના કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ ના સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે આ સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ sp2 સંકૃત કાર્બન તરફ આકર્ષાય છે. જોઈ શકો છો sp2 સંકૃત કાર્બન તરફ આકર્ષાય છે અને સંયુગ્મન દ્વારા પાઈ બંધ રચાય છે. મતલબ આમ ખેંચાય, બંધ તૂટી સિગ્મા બંધનું પાઈ બંધમાં રૂપાંતરણ થાય છે. રેડી? આથી પાઈ બંધ રચાય છે જેને અતિ સંયુગ્મન કહે છે. ખાસ યાદ રાખજો હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. અને હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં અહીંયા લખીશ
આ ઘટનામાં સિગ્મા બંધ નું પાઈ બંધમાં ડિલોકેલાઇઝેશન એટલે વિસ્થાનીકૃત થઈ રૂપાંતરણ થાય છે. આપ જોઈ શકો છો સિગ્મા બંધ છે વિસ્થાનીકૃત થઈ એટલે પોતાનું સ્થાન ગુમાવી અને બાજુના કાર્બન તરફ શિફ્ટ થઈ અને પાઈ બંધમાં રૂપાંતરણ થાય છે. આ ઘટનાને હાઇપર કોન્જ્યુગેશન એટલે અતિ સંયુગ્મન અસર કહેવાય. અતિ સંયુગ્મન અસર એટલે આ જે કાર્બન છે એનો સિગ્મા બંધ તૂટી અને આ કાર્બન સાથે હજી વધારાનો એક બંધ બનાવે છે સંયુગ્મન દ્વારા, એને કહેવાય અતિ સંયુગ્મન. કઈ રીતે એનું જે ઓવરલેપિંગ થાય છે હું તમને એનું એક્ઝામ્પલ આપીને હમણાં સમજાવું. પણ દીકરાઓ યાદ રાખજો, કોઈ પણ સંયોજનમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટના છે. જોજો ખાસ, sp2 સંકૃત કાર્બનની બાજુમાં આ ટિપ્સ આપેલી દીધી છે. મેં આ ટિપ્સને ફોલો કરશો એટલે કોઈ પણ સંયોજનના હાઇપર કોન્જ્યુગેટ્સ ગણી શકશો. sp2 સંકૃત કાર્બનની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય કે જે sp3 સંકૃત હોય, તથા આલ્ફાની ચોખવટ કરી દઉં છું કેવો હોવો જોઈએ, sp3 સંકૃત હોવો જોઈએ. sp3 સંકૃત તો જ એ હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેવડાવશે. બાજુનો કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય તથા આલ્ફા કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજનના સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેતા હોવાથી તે આલ્ફા હાઇડ્રોજનને, આલ્ફા હાઇડ્રોજન શા માટે? આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન, તેને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો તે આલ્ફા હાઇડ્રોજનને હાઇપર કોન્જ્યુગેટ્સ કહે છે. હાઇપર કોન્જ્યુગેશન આલ્કીન સંયોજનો અને કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરવા ઉપયોગી છે. રાઈટ, ઉપયોગી છે. અને હાઇપર કોન્જ્યુગેશન વધુ, જેમ હાઇપર કોન્જ્યુગેશન વધુ તેમ આલ્કીન તથા કાર્બોકેટાયનની સ્થાયીતા પણ વધુ હોય. આથી કોઈ પણ ઘટનામાં હાઇપર કોન્જ્યુગેશન વધારે છે કે ઓછું એ કેમ નક્કી થશે? હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યાને આધારે. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેટલું હાઇપર કોન્જ્યુગેશન વધારે. તો એ પણ લખી શકાય કે હાઇપર કોન્જ્યુગેશન is directly proportional to hyper conjugate. જેટલું હાઇપર કોન્જ્યુગેશન વધારે, હાઇપર કોન્જ્યુગેટ વધારે એટલું હાઇપર કોન્જ્યુગેશન વધારે. અને જે સંયોજનમાં એટલે કે જે આલ્કીન અથવા તો કાર્બોકેટાયન ધરાવતા ઘટકો એટલે કે સ્પીસીસ છે જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે એમ સ્થાયીતા વધારે. ચલો રેડી. તો હવે આ ટોપિકને હજી નવા એક્ઝામ્પલ સાથે આગળ વધારીએ અને જુદા જુદા કાર્બોકેટાયન સ્પીસીસની સ્થાયીતા નક્કી કરીએ. ચાલો દીકરાઓ, હવે કઈ રીતે સિગ્મા બંધનું પાઈ બંધમાં હાઇપર કોન્જ્યુગેશન દ્વારા રૂપાંતરણ થાય છે એનું એક એક્ઝામ્પલ આપી સમજાવું. દીકરા, આપણે જોઈ ગયા હતા ઇથાઇલ કાર્બોકેટાયન કે જેમાં કાર્બન ઉપર જ્યાં પ્લસ ચાર્જ છે તે sp2 સંકૃત કાર્બન હતું. અને sp2 સંકૃત કાર્બન હોવાને કારણે તે કાર્બન જે અહીંયા દોરેલો છે આપ જોઈ શકો છો, બે હાઇડ્રોજન છે, કાર્બન ઉપર પ્લસ ચાર્જ. આ જે કક્ષક જોઈ શકો છો તે pz અસંકૃત કક્ષક છે, કેમ કે આ કાર્બોકેટાયન sp2 હાઇબ્રિડાઇઝ છે. પરંતુ દીકરો આ જે કાર્બન છે તો sp3 છે જેને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ. અને sp3 સંકૃત કક્ષક હોવાથી ચારે ચાર સિગ્મા બંધ છે અને એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે બંધમાં 3 હાઇડ્રોજન સાથે. પણ મેં પહેલા જ કીધું કે જે sp2 સંકૃત કાર્બન છે તે વધુ ઇલેક્ટ્રોન આકર્ષક, વધુ વિદ્યુત ઋણતા ધરાવતો હોવાથી બાજુના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનના સિગ્મા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી અને પાઈ બોન્ડની રચના કરશે. ત્યારે શું થશે? જ્યારે પાઈ બોન્ડની રચના થશે ત્યારે આ જે સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી જે આ કક્ષક છે એ કક્ષક એ અસંકૃત બાજુની sp2 સંકૃત કાર્બનની જે અસંકૃત કક્ષક છે તેની સાથે ઓવરલેપ થશે, સંયુગ્મન થશે અને પાઈ બંધની રચના થશે. અને પરિણામે આપણને જે સંયોજન મળશે દીકરાઓ એ કંઈક આવું મળે. કાર્બન કાર્બન આ બે હાઇડ્રોજન તો હતા જ ઓલરેડી, પરંતુ અહીંયા એક નવો ડબલ બોન્ડ બની ગયો, પાઈ બોન્ડ. અને આ બે જે હાઇડ્રોજન છે એ તો જોડાયેલ જ છે, પરંતુ આ જે એક હાઇડ્રોજન હતો કે જેને હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લીધો છે એ રિલીઝ થઈ ગયો પ્લસ ફોર્મમાં.
પ્લસ ચાર્જ ધરાવતા સ્પીસીસ સ્વરૂપે. શા માટે? કારણ કે આ બંધના ઇલેક્ટ્રોન તો અહીંયા શિફ્ટ થઈ ગયા છે, રાઈટ? તો આ જે આખી ઘટના થઈ એ થઈ ગઈ હાઇપર કોન્જ્યુગેશનની ઘટના. અને જે હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લે છે તેને કહેવાય હાઇપર કોન્જ્યુગેટ. તો આ હાઇપર કોન્જ્યુગેટ થશે, આ પણ હાઇપર કોન્જ્યુગેટ થઈ શકે કેમ કે એ પણ sp3 સંકૃત કાર્બન સાથે જ જોડાયેલો છે. આ પણ હાઇપર કોન્જ્યુગેટ થઈ શકે, ત્રણમાંથી કોઈ પણ બંધ શિફ્ટ થઈ શકે. આથી એમ કહી શકાય કે ઇથાઇલ કાર્બોકેટાયનમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા છે 3. ચલો રેડી? હજી એક આલ્કીનનું ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. ચલો, મારી પાસે એક આલ્કીન સંયોજન છે CH3. સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. ચલો, હવે આ સંયોજનની અંદર હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા ગણીએ તો સૌથી પહેલા તો ખાસ ધ્યાન દેશું, આ તો અસંતૃપ્ત પ્રણાલી છે, આ sp2 છે, આ sp2 છે. તો હવે આ sp2 સંકૃત કાર્બન ધરાવતી આ એક અસંતૃપ્ત પ્રણાલી જેનું નામ છે પ્રોપીન. આ પ્રોપીનમાં હાઇપર કોન્જ્યુગેટ્સ કેટલા છે તો તમારે એ જ નક્કી કરવા માટે અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે આપેલ પ્રોપીન સંયોજનમાં કેટલા હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ લે છે. તો દીકરાઓ, હાઇપર કોન્જ્યુગેશન વસ્તુ ક્લિયર હોવી જોઈએ. sp2 સંકૃત કાર્બનની બાજુમાં જોડાયેલ sp3 સંકૃત કાર્બન હોય તેનો CH સિગ્મા બંધ એ sp2 સંકૃત કાર્બન તરફ આકર્ષાય, નવો પાઈ બંધ બનાવે. તો એનો મતલબ એમ, તમારે આ બહુ ડિટેલમાં ન જવું હોય તો એક ટ્રીક યાદ રાખી લેવાની. sp2 સંકૃત કાર્બનની જે બાજુનો કાર્બન છે કે જે sp3 સંકૃત છે તેને કહી દેવાનું આલ્ફા કાર્બન. ચાલો, એટલે આપણે એક કામ કરીએ, આલ્ફા કાર્બન ડિસાઈડ કરીએ. તો આ થઈ ગયું આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા જે હાઇડ્રોજન છે તેને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. તો આ થઈ ગયું આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન. હવે અતિસંયુગ્મન અસર એટલે હાઇપર કોન્જ્યુગેશનમાં કોણ ભાગ લેશે? sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનો સિગ્મા બંધ, એટલે કે આ. તો આ એક હાઇપર કોન્જ્યુગેટ થયો, આ બીજો અને આ ત્રીજો, ત્રણમાંથી કોઈ પણ બંધ તૂટી શકે. તો આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા કેટલી થઈ? હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થઈ 3. 1 2 3. હાઇપર કોન્જ્યુગેટ નક્કી કરી લેવાના, જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે એટલી તે સંયોજનની સ્થાયીતા વધારે. ચાલો રેડી? ઓકે. પરંતુ આ હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાને કારણે શું થશે તો આપ જોશો તો ખ્યાલ પડશે કે નવો બોન્ડ બનશે અને H+ રિલીઝ થઈ જશે. તો એક કામ કરું, પહેલા H+ ને મુક્ત કરી દઉં. ચાલો, આ કાર્બન તેની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા દર્શાવી દઉં. ઓકે, એક સિંગલ બોન્ડ અહીંયા છે, અહીંયા CH, ડબલ બોન્ડ CH2 તો હતો જ. હવે શું થશે, જો આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય અને અહીંયા પાઈ બોન્ડ બનાવે તો આ કાર્બનની વેલેન્સી વધી જાય. આપ જોશો તો ખ્યાલ પડશે 1 2, એક હાઇડ્રોજન અહીંયા જોડાયેલો એટલે 3 અને 4 5. તો આ કાર્બનની વેલેન્સી વધી જાય, કાર્બનની સંયોજકતા વધી જાય, કાર્બન સ્થાયી ન રહી શકે. પરિણામે કાર્બન શું કરશે, એની સંયોજકતા 4 મેન્ટેન રાખવા માટે એ જે બંધ નબળો હશે એને દૂર કરી નાખશે. તો આપ જોઈ શકો છો અહીંયા 5 સંયોજકતા થઈ ગયા, કાર્બન ઉપર સ્થાયી નહીં રહી શકે. એટલે આ 2 બંધમાં નબળો બંધ હોય પાઈ, તો આ પાઈ બંધને ઉડાડીને એની બાજુના કાર્બનને આપી દેશે. મતલબ હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાથી ડબલ બોન્ડ બને છે, તો આ ઓલરેડી જે ડબલ બોન્ડ હાજર છે CH2 પર શિફ્ટ થઈ જશે. એટલે પરિણામે કેવી નિપજ મળશે? તો એ નિપજ બનશે CH2 CH CH2 માઇનસ અહીંયા છે ડબલ બોન્ડ અને અહીંયા હતો H+. આ H+ જતો રહેશે અહીંયા. તો જો આ પ્રોપીન જ છે, આ પણ પ્રોપીન છે, પરંતુ આ પ્રોપીન થી આ પ્રોપીનની રચનામાં જોશો તો ખ્યાલ પડશે કે જ્યારે આ સિગ્મા બોન્ડ અહીંયા આવે છે ને ત્યારે આ પાઈ બોન્ડ શિફ્ટ થઈ જશે તેના પછીના કાર્બન ઉપર. પણ ટૂંકમાં આપણે મુખ્ય મુદ્દો જોવાનો છે હાઇપર કોન્જ્યુગેશનનો. આ તો મેં તમને આગળ ડિટેલમાં કીધું કે જો અહીંયા નવો બોન્ડ બને તો તમારા મનમાં પ્રશ્ન થાય, સર તો અહીંયા 5 કાર્બનની આજુબાજુમાં 5 સંયોજકતાઓ થઈ જાય. તો 5 સંયોજકતા થઈ જાય ને તો એક નવો પાઈ બોન્ડ તૂટી જાય, એની બાજુના કાર્બન ઉપર ને હાઇડ્રોજન ત્યાં જોડાઈ જાય, કેમ કે અહીંયા માઇનસ ચાર્જ ડેવલપ થાય અને માઇનસ ચાર્જ સાથે H+ જોડાઈ જશે. પણ ટૂંકમાં આ પ્રોપીનમાં હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં ભાગ કોણ લે છે? 1 2 3, 3 હાઇડ્રોજન. રેડી? એવી જ રીતે આલ્કીન અને કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરવા માટે હું તમને એક્ઝામ્પલ આપું કે હાઇપર કોન્જ્યુગેશનને આધારે
તમારે કાર્બોકેટાયનની સ્થાયીતા કેમ નક્કી કરવી અને ત્યારબાદ આલ્કીનની સ્થાયીતા કેમ નક્કી કરવી. ચાલો આપની સમક્ષ એક્ઝામ્પલ રાખું છું. મારી પાસે એક છે CH3+ મિથાઇલ કાર્બોકેટાયન, ત્યારબાદ CH3 સિંગલ બોન્ડ CH2+, આ મિથાઇલ કાર્બોકેટાયન ના પ્રાથમિક કાર્બોકેટાયન. ત્યારબાદ એક એક્ઝામ્પલ રાખું છું CH3 સિંગલ બોન્ડ CH3+, દ્વિતીયક કાર્બોકેટાયન. અને હજી એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખીશ CH3 સિંગલ બોન્ડ CH3 તૃતીયક કાર્બોકેટાયન, તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન, આ દ્વિતીયક પ્રોપાઇલ કાર્બોકેટાયન, આ પ્રાથમિક ઇથાઇલ કાર્બોકેટાયન, આ મિથાઇલ કાર્બોકેટાયન. હવે સ્ટેબિલિટી ઓર્ડર આપણે ડિસાઈડ કરવાનું છે. કઈ રીતે સ્થાયીતાનો ક્રમ નક્કી કરશું? મેં પહેલા જ કીધું હાઇપર કોન્જ્યુગેશનનો ઉપયોગ કરો, સ્થાયીતા ઇઝીલી તમે પકડી લેશો. સૌથી પહેલા તમારે ગોતવાનો છે આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન એટલે sp2 સંકૃત કાર્બનની બાજુનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય. તો સૌથી પહેલા આપણે sp2 સંકૃત કાર્બન ડિસાઈડ કરીએ. આ છે sp2 સંકૃત કાર્બન, અહીંયા કાર્બોકેટાયન વાળો sp2 સંકૃત કાર્બન, આ sp2 સંકૃત કાર્બન, આ પણ sp2 સંકૃત કાર્બન. હવે એની બાજુનો sp3 સંકૃત કાર્બન હોય તેને કહેવાય આલ્ફા કાર્બન. હવે અહીંયા તો આલ્ફા કાર્બન જ નથી, તો આલ્ફા કાર્બન જ ન હોય તો જે હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેનાર હાઇપર કોન્જ્યુગેટ છે તો આલ્ફા હાઇડ્રોજન છે, અને જે આલ્ફા કાર્બન ઉપર અવેલેબલ હોય. પણ આલ્ફા કાર્બન જ નથી તો આલ્ફા હાઇડ્રોજન તો નથી જવાનું. ઓકે, તો આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા કેટલી છે? 0. શા માટે? કેમ કે આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. હવે અહીંયા તો આલ્ફા હાઇડ્રોજન હોવાનો જ નથી કેમ કે આલ્ફા કાર્બન જ નથી. જ્યારે અહીંયા આલ્ફા કાર્બન છે અને આલ્ફા કાર્બન ઉપર કેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ છે જોઈ શકો છો 3, તો 3 આલ્ફા હાઇડ્રોજન છે. આથી આને કહેવાય 3 હાઇપર કોન્જ્યુગેટ્સ. ઓકે, અહીંયા 2 આલ્ફા કાર્બન, તો આ એક આલ્ફા કાર્બન ઉપર હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા 3. આ આલ્ફા કાર્બન પણ છે, એના ઉપર રહેલા હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા પણ 3. તો ટોટલ જોઈએ તો 6 હાઇપર કોન્જ્યુગેટ્સ, 6 આલ્ફા હાઇડ્રોજન હોવાથી 6 હાઇપર કોન્જ્યુગેટ્સ થશે. અહીંયા જોઈએ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન કહેવાય. 3 આલ્ફા કાર્બન થશે. શા માટે? કારણ કે કાર્બોકેટાયન સાથે જોડાયેલા 3 CH3 સમૂહ છે અને 3 CH3 સમૂહ ઉપર એક આલ્ફા હાઇડ્રોજન આલ્ફા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે જે હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેશે. આથી 3 ને 3 6 ને 3 9, ટોટલ 9 હાઇપર કોન્જ્યુગેટ થશે કેમ કે 9 આલ્ફા હાઇડ્રોજન છે. અને મેં પહેલા જ કીધું તું, હજી કહી દઉં, સાંભળજો. હાઇપર કોન્જ્યુગેશન is directly proportional to hyper conjugates, and hyper conjugates is directly proportional to stability of carbocation and alkene. તો જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે એટલી સ્ટેબિલિટી વધારે. લાંબી ટૂંકી 12.5. તો આપણે જોઈ લ્યો હાઇપર કોન્જ્યુગેટ્સ કેમાં વધારે છે તેની સ્થાયીતા, તેવા કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે હશે. 9 હાઇપર કોન્જ્યુગેટ્સ, 6 3 0. તો હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા જેમ વધે તેમ સ્ટેબિલિટી વધે, સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. જે આપણે દીકરાઓ લાસ્ટ લેક્ચરમાં વિષમ વિભાજનની ઘટના જોઈ ગયા હતા, એમાં કાર્બોકેટાયનની સ્ટેબિલિટીની વાત કરી હતી કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી માટે હાઇપર કોન્જ્યુગેટ્સ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપયોગી છે, જેમાં હાઇપર કોન્જ્યુગેશનને આધારે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી જોઈ ગયા. હજી આલ્કીન સંયોજનોની વાત કરી અને એના માટે સ્ટેબિલિટીનો ઓર્ડર જોઈએ. સૌથી પહેલા હું આપની સમક્ષ જુદા જુદા આલ્કીન સંયોજનો રાખું છું. આલ્કીનની સ્થાયીતા નક્કી કરો. ચલો જુદા જુદા એક્ઝામ્પલ્સ આપની સમક્ષ રાખીશ. CH2 ડબલ બોન્ડ CH2, ચલો પેલું. બીજું
CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 આ છે ઇથિન, આ છે બ્યુટ-2-ઇન, ઇથિન, આ છે બ્યુટ-2-ઇન. ચલો ત્રીજું એક્ઝામ્પલ આપું, CH3CH ડબલ બોન્ડ CH3 આ છે પ્રોપ-1-ઇન. અને હજી ચોથું એક્ઝામ્પલ આપું છું, CH3 સિંગલ બોન્ડ CH3 ડબલ બોન્ડ CH3 આ છે 2,3-ડાઇમિથાઇલ બ્યુટ-2-ઇન. ચલો મેં આપની સમક્ષ જુદા જુદા 4 આલ્કીન સંયોજનો આપેલા છે અને તમને કોઈ પ્રશ્ન પૂછે કે આપેલા 4 આલ્કીન સંયોજનોને તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો યાદ રાખજો, સ્થાયીતા કેમ ડિસાઈડ કરશું? સ્થાયીતા નક્કી કરશું તેમાં રહેલી હાઇપર કોન્જ્યુગેશન અસરને આધારે. જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે તેની સ્થાયીતા વધારે. હવે આપણે જોવાનું રહ્યું હાઇપર કોન્જ્યુગેશન કેમાં વધારે, તો જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે અને તેની સ્થાયીતા પણ વધારે. તો સૌથી પહેલું કામ એ કરવાનું, હાઇપર કોન્જ્યુગેટ્સ ગોતો. હાઇપર કોન્જ્યુગેટ ક્યાં હોય? sp3 સંકૃત આલ્ફા કાર્બન ઉપર. તો sp3 સંકૃત આલ્ફા કાર્બન નક્કી કરો કે જે ડબલ બોન્ડની બાજુમાં હોય. તો ચાલો આપણે આલ્ફા કાર્બન ડિસાઈડ કરીએ. તો પહેલી વસ્તુ, આ sp2 સંકૃત કાર્બન છે, આ પણ sp2 સંકૃત કાર્બન છે, પણ તેની આજુબાજુમાં કોઈ sp3 સંકૃત આલ્ફા કાર્બન જ નથી. જ્યારે અહીં આપ જોશો તો આ sp2, આ પણ sp2 દ્વિબંધ છે. તો દ્વિબંધની એક્ઝેક્ટ બાજુ વાળો હોય ને એને આલ્ફા કાર્બન કહે. જોજો, દ્વિબંધની એક્ઝેક્ટ બાજુ વાળો કાર્બન આલ્ફા કાર્બન. તો આ થઈ ગયો આલ્ફા કાર્બન, આ થઈ ગયો આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન હોય એને કહેવાય હાઇપર કોન્જ્યુગેટ્સ. દીકરાઓ, હાઇપર કોન્જ્યુગેશનની ઘટના તો જ થશે કે જો તેની અંદર હાઇપર કોન્જ્યુગેટ્સ અવેલેબલ હોય. એટલે કે આલ્ફા કાર્બન ઉપર એટલીસ્ટ એક હાઇડ્રોજન તો હોવો જોઈએ, તો જ હાઇપર કોન્જ્યુગેશન થાય. પણ અહીંયા આપણે જોશો તો આલ્ફા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, અહીંયા પણ આલ્ફા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે. આથી આખા અણુની અંદર હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થઈ ગઈ 6. તો આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ થઈ ગયા 6. ઓકે, આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ છે 0. ઓકે, હવે આમાં કોણ? sp2 સંકૃત કાર્બન છે. આ sp2, આ પણ sp2 દ્વિબંધ વાળા sp2 જ હોય તો અહીંયા પણ લખી દઉં sp2. હવે આલ્ફા કાર્બન ગણો. આમાં તો એક જ આલ્ફા કાર્બન છે અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેટ્સ કહેવાય. તો આમાં 3 હાઇપર કોન્જ્યુગેટ્સ છે, તો હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા 3. આમાં જો આલ્ફા 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 આલ્ફા, ઓહો હો, 4 આલ્ફા કાર્બન. અને પ્રત્યેક આલ્ફા કાર્બન સાથે 3 3 6 3 9 અને 10 11 12, ટોટલ 12 હાઇપર કોન્જ્યુગેટ્સ છે. અને મેં પહેલા જ કીધું કે જેમ હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેમ હાઇપર કોન્જ્યુગેશન વધારે, અને જેમ હાઇપર કોન્જ્યુગેશન વધારે તેમ કાર્બોકેટાયન અને આલ્કીનની સ્ટેબિલિટી વધારે. તો ચાલો આને આધારે મને કહો કે કોણ સૌથી વધારે સ્થાયી છે. તો સૌથી વધારે સ્થાયી જેમ હાઇપર કોન્જ્યુગેશન વધારે છે, તો સ્ટેબિલિટી ઓર્ડર લખીએ. સૌથી વધારે સ્થાયી થશે 4 નંબર, કેમ કે એમાં હાઇપર કોન્જ્યુગેટ છે 12. પછી સ્થાયી થશે 2 નંબર, કેમ કે એમાં હાઇપર કોન્જ્યુગેટ્સ છે 6. ત્યારબાદ સ્થાયી થશે 3 નંબર, કેમ કે એમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા છે 3. અને ત્યારબાદ સૌથી ઓછો સ્થાયી છે 1, કેમ કે એમાં હાઇપર કોન્જ્યુગેટ છે 0. આથી આ ચારેય સંયોજન આલ્કીન એટલે કે ઇથિન, બ્યુટ-2-ઇન, પ્રોપીન અને 2,3-ડાયમિથાઇલ બ્યુટ-2-ઇન ની સ્થાયીતાનો ક્રમ જોઈએ તો સૌથી વધુ સ્થાયી થાય 2,3-ડાયમિથાઇલ બ્યુટ-2-ઇન, ત્યારબાદ બ્યુટ-2-ઇન, ત્યારબાદ પ્રોપીન, ત્યારબાદ ઇથિન. તો તમને આવા કોઈ પ્રશ્નો પૂછાય તો દીકરો હાઇપર કોન્જ્યુગેશન્સનો ઉપયોગ આપણે આ રીતે કરશું, હાઇપર કોન્જ્યુગેટ્સને આધારે. વધુ ને વધુ આની પ્રેક્ટિસ કરશો તો તમારાથી એમસીક્યુ સોલ્વ થશે. આવા એમસીક્યુ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં બહુ પૂછાય છે. રેડી? તો દીકરાઓ, આ હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાને આધારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્પેશિયલી એક ટોપિક લેવાનો છે જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતા પ્રશ્નોને સોલ્વ કરવા માટેની એક ટ્રીક પ્રોવાઈડ કરી દઈશું એમની અંદર કે તમે કોઈ પણ કાર્બોકેટાયન કે આલ્કીનની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનને આધારે અને
ઇન્ડક્ટિવ ઇફેક્ટને આધારે કેવી રીતે જજમેન્ટ લેવી અને કઈ રીતે તમારે સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરવો. આપણે એવા ઘણા ખરા એવા એક્ઝામ્પલ્સ ઉપાડશું કે જેને તમારે કાર્બોકેટાયન્સ કે આલ્કિન્સની સ્ટેબિલિટી ઓર્ડરમાં ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ ઓર્ડરમાં એરેન્જ કરવા હોય તો શું કરવું, એમાં હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઉપયોગ કઈ રીતે કરવો. દીકરાઓ, આપણે કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર પ્રેરક અસર ધરાવતા સમૂહો કઈ રીતે અસર કરે છે, એટલે કે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા એ તેની સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધારે હોય તો સ્થાયીતા વધે, અને જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા હોય તો કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે. કેમ કે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા તેના ઉપર રહેલા ધનભારની વહેંચણી ઉપર આધાર રાખે છે. જેમ ધનભાર વહેંચાઈ જાય તેમ તેની સ્થાયીતા વધારે હોય. રાઈટ. પણ આજના લેક્ચરની અંદર દીકરા આપણે એ પોઈન્ટનો ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર કે કોઈ રેફરન્સ બુક્સની અંદર જે એક્ઝામ્પલ્સ આપેલા હોય, ક્વેશ્ચન્સ આપેલા હોય કે આપેલ નીચે પ્રમાણેના જુદા જુદા કાર્બોકેટાયન્સને તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો હવે એક જુદા જુદા કાર્બોકેટાયનને તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌપ્રથમ આપણે તેની સ્થાયીતા કઈ રીતે નક્કી કરવી એના માટેનો આજે લેક્ચર આપી રહ્યો છું. અને દીકરાઓ, એની અંદર હું તમને એક શોર્ટકટ ટ્રિક્સ પણ આપીશ કે કોઈ પણ કાર્બોકેટાયન્સની સ્થાયીતાનો ક્રમ નક્કી કરતી વખતે તમારે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર જે પોઈન્ટનું ડિસ્કશન કરી ગયો તો પુનઃ એકવાર હું આપની સમક્ષ રજૂ કરું છું કે પ્રેરક અસર અને હાઇપર કોન્જ્યુગેશન દ્વારા કાર્બોકેટાયનની સ્થાયીતા કેમ નક્કી કરવી. મેં સ્પેશિયલી ચોખવટ કરી છે પ્રેરક અસર અને હાઇપર કોન્જ્યુગેશન દ્વારા. હાઇપર કોન્જ્યુગેશન પણ રેઝોનન્સ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર અસર કરે છે, પરંતુ જ્યારે રેઝોનન્સનો ટોપિક અભ્યાસ કરશું ત્યારે આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું. પરંતુ આજે મેં આપની સમક્ષ એવા એક્ઝામ્પલ્સ રાખેલા છે ક્વેશ્ચન સ્વરૂપે કે જેને તમારે તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે કાર્બોકેટાયન્સને માત્ર પ્રેરક અસર અને હાઇપર કોન્જ્યુગેશનનો ઉપયોગ કરીને. તો કઈ રીતે તમે એની સ્થાયીતાનો યોગ્ય ક્રમ ડિસાઇડ કરશો? સૌપ્રથમ તમારે આ મુદ્દાને ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનના સમપ્રમાણમાં હોય. હવે જેટલું હાઇપર કોન્જ્યુગેશન વધુ થશે તેટલું સ્થાયીતાનું પ્રમાણ વધારે રહેશે કાર્બોકેટાયન માટે. હાઇપર કોન્જ્યુગેશનનું પ્રમાણ તમારે નક્કી કરવું હોય તો તમારે ગણવાના થશે હાઇપર કોન્જ્યુગેટ. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેટલી તેની સ્થાયીતા વધારે. બીજો પોઈન્ટ, પ્રેરક અસરના સંદર્ભે વાત કરીએ તો જેમ ધન પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ કાર્બોકેટાયન સાથે જોડાયેલા હશે તેમ તેની સ્થાયીતા વધારે હશે, અને ઋણ પ્રેરક અસર સમૂહ ધરાવતા હોય એવા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જશે. ચાલો આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખેલું છે દીકરાઓ. સૌ પ્રથમ જોઈ શકો છો 1 2 3 4 જુદા જુદા 4 કાર્બોકેટાયન્સ આપની સમક્ષ રાખેલા છે. હવે તમને એવું પૂછવામાં આવે કે આપેલા ચારેય કાર્બોકેટાયનને તેની સ્થાયીતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો સ્ટેબિલિટીના ચડતા ક્રમમાં ગોઠવો તો તમારે સૌથી પહેલા ડિસાઇડ કરવું પડશે કોની સ્ટેબિલિટી વધારે, કોની સ્ટેબિલિટી ઓછી. તો દીકરાઓ, સૌ પ્રથમ યાદ રાખજો, હું તમને અહીંયા ટિપ્સ આપું છું, એને કાન ખોલી સાંભળો અને મનમાં ઉતારી લો, લોહીમાં ભેળવી લ્યો. જ્યારે કોઈ પણ કાર્બોકેટાયનની સ્થાયીતા ડિસાઇડ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓ સામે એક પ્રશ્ન ઊભો થાય, સર મારે હાઇપર કોન્જ્યુગેશનને આધારે નક્કી કરવું કે ઇન્ડક્ટિવ ઇફેક્ટને આધારે નક્કી કરવું, કેમ કે સ્ટેબિલિટી ઓર્ડર તો બેને આધારે ડિસાઇડ થઈ શકે છે. રાઈટ, તમે સાચા છો. તો તમારે સૌપ્રથમ શું કરવાનું છે? હાઇપર કોન્જ્યુગેશનને જ ફોલો કરવાનું છે, એને પ્રાયોરિટી આપવાની છે. જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે હોય, સાંભળજો ખાસ, જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે હોય તેની સ્થાયીતા વધારે. પરંતુ ક્યારેક એવા પણ કેસીસ ઉત્પન્ન થતા હોય કે જુદા જુદા બે કાર્બોકેટાયનમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા સમાન નીકળે, એટલે કે સમાન હાઇપર કોન્જ્યુગેટ્સ હોય, તો ત્યારે તેની સ્થાયીતા કેમ ડિસાઇડ કરવી? ત્યારે બીજા નંબરે પ્રાયોરિટી આપવાની થશે ઇન્ડક્ટિવ ઇફેક્ટને. જ્યારે હાઇપર કોન્જ્યુગેટ્સ સમાન હોય ને ત્યારે જોવાનું કે જેમાં પ્રેરક અસર વધારે થશે, મતલબ વધારે ઇલેક્ટ્રોનનું ડોનેશન થતું હોય તેવા ક્રિયાશીલ સમૂહ જાજા હોય તેની સ્થાયીતા વધારે હોય. તો એવા એક્ઝામ્પલ્સ પણ આપની સમક્ષ આવશે. રાઈટ, તો તમારે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. ખાસ ધ્યાન રાખજો, સ્થાયીતા માટે અગ્રિમતા પહેલા હાઇપર કોન્જ્યુગેશન અને પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટને આપવી. તો સૌથી પહેલા દીકરાઓ આપણે પહેલું એક્ઝામ્પલ સોલ્વ કરીએ, પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ. હાઇપર કોન્જ્યુગેટ્સ કઈ રીતે ગણવું? તો યાદ રાખજો, કાર્બોકેટાયનની બાજુનો જે કાર્બન છે જેને આપણે આલ્ફા કાર્બન કહેશું,
અને આલ્ફા કાર્બન સાથે sp3 સંકૃત હોવો જોઈએ. કાર્બન યાદ રાખજો, આલ્ફા કાર્બન sp3 સંકૃત હોવો જોઈએ. આ sp3 સંકૃત આલ્ફા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે તેને આલ્ફા હાઇડ્રોજન કહેવાય ને આલ્ફા હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેશે એટલે એ આલ્ફા હાઇડ્રોજનને હાઇપર કોન્જ્યુગેટ્સ તરીકે ઓળખી શકાય. દીકરાઓ, આ હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાને નો બોન્ડ રેઝોનન્સ તરીકે પણ ઓળખી શકાય. યાદ રાખજો, નો બોન્ડ રેઝોનન્સ, રાઈટ. તો આ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણો દીકરાઓ. આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન અને આલ્ફા હાઇડ્રોજન પણ કહેવાય. 3 અહીંયા છે, 3 અહીંયા છે, ટોટલ 6. તો ટોટલ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થશે 6. હું અહીંયા બાજુમાં લખું છું હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા 6. ચાલો હવે અહીંયા આપણે હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ. sp2 સંકૃત કાર્બનની બાજુનો sp3 સંકૃત કાર્બન એટલે બાજુનો આ sp3 સંકૃત કાર્બન થયો જે આલ્ફા કાર્બન થયો અને એની સાથે રહેલા હાઇડ્રોજનની સંખ્યા છે 3. બીજા કોઈ આલ્ફા કાર્બન જ અવેલેબલ નથી અને એ પણ sp3 હોવા જોઈએ પાછા. તો આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા કેટલી છે? 3. અહીંયા જુઓ દીકરાઓ, તમને અહીંયા તો ટર્સરી બ્યુટાઇલ સમૂહ છે, મતલબ આનો પ્રેરક અસર બહુ મોટી હોય. જોજો આટલો જે ભાગ છે આની પ્રેરક અસર બહુ વધારે હોય, પરંતુ તમને એવું લાગશે કે સર આ બધાની સાપેક્ષે અહીંયા પ્રેરક અસર વધારે થશે, પણ સાંભળજો, આપણે પહેલા પ્રાયોરિટી કેને આપવાની છે? હાઇપર કોન્જ્યુગેટને. તો જોવો હાઇપર કોન્જ્યુગેટ્સ તો કે ભાઈ આ આલ્ફા કાર્બન છે, પણ આલ્ફા કાર્બન સાથે કોઈ આલ્ફા હાઇડ્રોજન જ નથી અને હાઇપર કોન્જ્યુગેશનની ઘટનામાં આલ્ફા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન ભાગ લે છે. જોજો ઘણા વિદ્યાર્થીઓ આ 3 ને 3 6 ને 3 9 કાર્બન ગણી નાખતા હોય છે હાઇપર કોન્જ્યુગેટ્સ તરીકે. તમારે તો દીકરાઓ આલ્ફા કાર્બન ઉપર જો હાઇડ્રોજન હોય ને એને જ હાઇપર કોન્જ્યુગેટ તરીકે કન્સિડર કરવાનો છે. તો અહીંયા તો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન જ નથી એટલે હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થશે 0. પોઈન્ટ ટુ બી નોટેડ 0, રાઈટ. નેક્સ્ટ વન, આ કાર્બન જુઓ, આ sp2 સંકૃત કાર્બન છે ને તેની બાજુનો આલ્ફા કાર્બન 1, આ 2 અને આ 3, ટોટલ 3 આલ્ફા કાર્બન છે અને 3 આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન્સ અવેલેબલ છે. 3 ને 3 6 ને 3 9, તો ટોટલ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થઈ ગઈ 9, રાઈટ. તો દીકરાઓ આ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણીએ તો સૌથી વધારે હાઇપર કોન્જ્યુગેટ્સ અહીંયા છે 9, 4 નંબરના ઉદાહરણ ઉપર. ત્યારબાદ 6, 3 અને 0. જેમ હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેમ તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે. તો નક્કી કરો દીકરાઓ કેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ ઝાઝા છે? 4. તો સ્થાયીતાનો ક્રમ નક્કી કરીએ, સ્ટેબિલિટી ઓર્ડર. તો ચડતો ક્રમ નક્કી કરીએ તો સૌથી ઓછો સ્થાયી થશે 3 નંબર. એના કરતા વધુ સ્થાયી હાઇપર કોન્જ્યુગેટનો ચડતો ક્રમ એ જ સ્થાયીતાનો ચડતો ક્રમ થશે. તો 0 પછી 3 હાઇપર કોન્જ્યુગેટ એટલે એક્ઝામ્પલ આવશે સેકન્ડ વન. તેના પછી ફર્સ્ટ એક્ઝામ્પલ કે જેના હાઇપર કોન્જ્યુગેટ 6 અને સૌથી વધુ સ્થાયી થશે ચોથા નંબરનું સંયોજન એટલે કે ચોથા નંબરનો કાર્બોકેટાયન, કેમ કેમ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા છે 9. દીકરાઓ હાઇપર કોન્જ્યુગેટના બેઝ ઉપર તમે ડિસાઈડ કરી શકો કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ ઉપયોગી છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટને આધારે પણ તમે હાઇપર કોન્જ્યુગેશનનો ઓર્ડર નક્કી કરી શકો છો એટલે કે સ્થાયીતાનો ઓર્ડર નક્કી કરી શકો છો, પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટની પ્રાયોરિટી સેકન્ડ પોઝિશન ઉપર આવશે. પહેલા તમારે હાઇપર કોન્જ્યુગેટ્સને આધારે જ ડિસાઈડ કરી લેવાનો કયો કાર્બોકેટાયન સ્ટેબલ છે. પણ જો હાઇપર કોન્જ્યુગેશન, સાંભળજો, હજી ચોખવટ કરું છું, હાઇપર કોન્જ્યુગેટ સમાન આવે ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો હાથ પકડજો. ત્યાં સુધી તમે હાઇપર કોન્જ્યુગેશનનો હાથ મૂકતા નહીં. જો તમે એનો હાથ છોડી દેશો તો તમને માર્ક્સ નહીં મળે. તમારી પ્રાયોરિટી ઓર્ડરના બેઝ ઉપર જે તમે કાર્બોકેટાયન સ્ટેબિલિટી નક્કી કરશો એ ખોટા પડવાના ચાન્સ વધી જશે. એટલે પહેલા હાઇપર કોન્જ્યુગેશનને જ પ્રાયોરિટી આપો. બીજું એક્ઝામ્પલ જુઓ દીકરાઓ, નેક્સ્ટ એક્ઝામ્પલ હાઇપર કોન્જ્યુગેટ્સ જુઓ. અહીંયા હાઇપર કોન્જ્યુગેટ્સ ગણો. ચાલો, આ છે આલ્ફા કાર્બન, રાઈટ. હવે તેની અંદર હાઇપર કોન્જ્યુગેટ્સ પણ સોરી કાર્બોકેટાયન છે, પણ કાર્બોકેટાયન ઉપર આલ્ફા કાર્બન જ નથી. આલ્ફા કાર્બન એટલે એની બાજુમાં રહેલો આલ્ફા કાર્બન, પણ આલ્ફા કાર્બન જ નથી એટલે હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા ગણો તો કે 0. નેક્સ્ટ વન, આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણો. CH2+ એટલે એની બાજુનો આ જે છે આલ્ફા કાર્બન અને એ પણ sp3 જ છે અને એની ઉપર એક હાઇડ્રોજન છે જો, એટલે હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થઈ ગઈ 1. અહીંયા હાઇપર કોન્જ્યુગેટ ગણો, આ છે આલ્ફા કાર્બન પણ હાઇપર કોન્જ્યુગેટ છે જ નહીં અને હાઇપર કોન્જ્યુગેટ નથી તો અહીંયા પણ હાઇપર કોન્જ્યુગેટ 0. તો જુઓ, મેં પહેલા કીધું સ્થાયીતા એની જ વધારે હશે કે જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે હશે.
ત્રણે ત્રણ એક્ઝામ્પલ જો, આ જુદા જુદા ત્રણ કાર્બોકેટાયન ને એક્ઝામ્પલ આપેલા છે. મિથાઇલ કેટાયન છે, આઇસોબ્યુટાઇલ કેટાયન છે અને નિયોપેન્ટાઇલ કેટાયન છે. દીકરાવા મિથાઇલ કેટાયન, આઇસોબ્યુટાઇલ કેટાયન, નિયોપેન્ટાઇલ કેટાયન. આ ત્રણેયની સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરીએ તો સ્ટેબિલિટી ઓર્ડર હાઇપર કોન્જ્યુગેશન ને પહેલા પ્રાયોરિટી આપો. તો દીકરાઓ ત્રણે ત્રણ એક્ઝામ્પલમાં હાઇપર કોન્જ્યુગેટ્સ જોશો તો આ 0 હાઇપર કોન્જ્યુગેશન, આ 1 હાઇપર કોન્જ્યુગેટ્સ અને અહીંયા હાઇપર કોન્જ્યુગેટ 0. તો ત્રણેયમાં સૌથી વધારે હાઇપર કોન્જ્યુગેટ્સ બીજા નંબરના એક્ઝામ્પલ ઉપર છે. એટલે સૌથી વધારે સ્થાયીતા 2 નંબરના એટલે કે આઇસોબ્યુટાઇલ કાર્બોકેટાયનની થશે. એટલે 2 નંબર સૌથી વધારે સ્ટેબલ થયો. હવે આ બેમાં કન્ફ્યુઝન છે કેમ કે બંનેના હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા 0 આવી ગયું ને. જો કે જ્યારે હાઇપર કોન્જ્યુગેટ્સ એટલે કે હાઇપર કોન્જ્યુગેશન એક સમાન થાય, મતલબ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા 0 છે અને તમને એમ થાય કે સર રાજુ સર તમે તો એવું કીધું હતું કે હાઇપર કોન્જ્યુગેટ્સ જેમાં વધુ તેની સ્થાયીતા વધુ તેવા કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ. પરંતુ જો હાઇપર કોન્જ્યુગેટ્સ જ 0 હોય, મતલબ હાઇપર કોન્જ્યુગેશન ન થતું હોય તેવા કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરવા માટે તમારે ફરજિયાત પ્રેરક અસરનો હાથ પકડવો પડે. અને જેમ ધન પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ વધુ જોડાય તેમ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતા ફંક્શનલ ગ્રુપ વધુ જોડાય તેમ ધન વીજભારની વહેંચણી વધુ થઈ હોય અને તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય. જે આ ટોપિકને ધ્યાનમાં રાખશું, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કનેક્ટેડ હોય એની સ્થાયીતા વધારે હોય. તો હવે જોવો દીકરાઓ એટલે ખ્યાલ પડશે. અહીંયા ને અહીંયા આઈ ઇફેક્ટ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન માટે આઈ ઇફેક્ટ 0 છે. જ્યારે આ ફંક્શનલ ગ્રુપ છે જે કાર્બોકેટાયન સાથે જોડાયેલું છે જે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવે છે. અને મેં પહેલા કીધું કે કાર્બોકેટાયન સાથે ધન પ્રેરક અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે. જ્યારે આ એક્ઝામ્પલમાં જો મિથાઇલમાં કાર્બોકેટાયન સાથે કોઈ ધન પ્રેરક અસર ઋણ પ્રેરક અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ જ નથી જોડાયેલા કેમ કે કાર્બોકેટાયનના કાર્બન સાથે તો હાઇડ્રોજન જોડાયેલ છે જેની પ્રેરક અસર 0 હોય. આથી કહી શકાય કે કાર્બોકેટાયનમાં આ બેયમાં જ્યારે હાઇપર કોન્જ્યુગેશન 0 થાય છે ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટના બેઝ ઉપર નક્કી કરીએ તો 3 નંબરનું એક્ઝામ્પલ વધુ સ્ટેબલ થશે. તો ત્યારબાદ સેકન્ડ પછી થર્ડ નંબરનું એક્ઝામ્પલ છે એ વધારે સ્થાયી થશે અને સૌથી ઓછો સ્થાયી થશે પ્રથમ નંબરનો કાર્બોકેટાયન મિથાઇલ કેટાયન. દીકરાઓ સમજાઈ ગયો એક્ઝામ્પલને આધારે કે ક્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો આંગળો પકડશું? જ્યારે હાઇપર કોન્જ્યુગેટ્સ એક સમાન આવશે ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટને પ્રાયોરિટી આપશું. રાઈટ, ચાલો આ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3. આપેલ ત્રણેય હાઇપર કાર્બોકેટાયન્સની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશનને આધારે ડિસાઇડ કરીએ તો સૌપ્રથમ આપણે આલ્ફા કાર્બન ગણવાનો થશે. તો દીકરો આ તો sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન થશે એટલે આ કાર્બન થયો આલ્ફા કાર્બન. ચાલો આ કાર્બન પણ થશે આલ્ફા કાર્બન અને આ પણ આલ્ફા કાર્બન કહેવાય કેમ કે કાર્બોકેટાયનની બાજુનો sp3 સંકૃત કાર્બન થયો. કાર્બોકેટાયનને પકડવાના અને એની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન કહેવાના. તો દીકરો આ જે કાર્બોકેટાયન છે એની બાજુનો કાર્બન આ થયો આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા જે હાઇડ્રોજન હોય એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય જે આપણા હાઇપર કોન્જ્યુગેટ્સ હોય. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આ કાર્બનની સંયોજકતા એક અધૂરી છે એટલે અહીંયા હાઇડ્રોજન જોડાયેલો હોય. જ્યારે આ જે આલ્ફા કાર્બન છે તેની સાથે 2 હાઇડ્રોજન કનેક્ટેડ હશે, આ આલ્ફા કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજન કનેક્ટેડ હશે. જ્યારે આ એક્ઝામ્પલ જોશો તો અહીંયા પણ આલ્ફા કાર્બન ઉપર એક હાઇડ્રોજન હશે. તો હવે હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ તો તમને ખ્યાલ પડશે કે એની સ્થાયીતા વધારે હશે. ચાલો આ આપણો કાર્બોકેટાયન છે અને તેની બાજુનો જે કાર્બન છે એ આપણો આલ્ફા કાર્બન છે અને આલ્ફા કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન હોય તેને આપણે કહીએ છીએ હાઇપર કોન્જ્યુગેટ્સ. તો આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા છે 1. ચલો અહીંયા આપણી પાસે આલ્ફા કાર્બન છે તેમાં 3 હાઇપર કોન્જ્યુગેટ છે જ્યારે આ આલ્ફા કાર્બન ઉપર એક હાઇપર કોન્જ્યુગેટ છે તો ટોટલ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થઈ 4. તો અહીંયા હાઇપર કોન્જ્યુગેટ થશે 4. રાઈટ, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ આલ્ફા કાર્બન ઉપર 3 હાઇપર કોન્જ્યુગેટ્સ, બીજા આલ્ફા કાર્બન ઉપર 2 હાઇપર કોન્જ્યુગેટ્સ અને આ આલ્ફા કાર્બન ઉપર પણ 2 હાઇપર કોન્જ્યુગેટ, ટોટલ 7 હાઇપર કોન્જ્યુગેટ્સ. તો સૌથી વધારે સ્થાયીતા તેની જ કહેવાય કે જેમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા વધારે. તો બોલો દીકરાઓ કોનું વધારે સ્થાયી? થર્ડ વન,
સિમ્પલ એક્ઝામ્પલ. હાઇપર કોન્જ્યુગેટને પકડો, કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઇડ કરો. કોઈ પણ પ્રકારના એમસીક્યુ સોલ્વ કરતા ફટાફટ તમારા માર્ક્સ ભેગા થઈ જશે, આરામથી તમે સોલ્વ કરી શકશો. સ્ટ્રક્ચર જોઈને બીવાનું નથી. કાર્બોકેટાયનને પકડો, તેની આજુબાજુના કાર્બન આલ્ફા કાર્બન હોય, મતલબ બાજુના કાર્બન જે sp3 હોવા જોઈએ. પાછા એ ચોખવટ કરું છું, sp3 સંકૃત એડજેસન્ટ કાર્બન, પાડોશી કાર્બન, અને એની ઉપર જે હાઇડ્રોજન હોય એ હાઇપર કોન્જ્યુગેટ કહેવાય, જે હાઇપર કોન્જ્યુગેશનમાં ભાગ લેશે. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે એટલી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધારે. રાઈટ? ચાલો તો હવે આની સ્ટેબિલિટી ઓર્ડર નક્કી કરીએ. તો સૌથી વધુ સ્થાયી હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યાને આધારે જોઈએ તો થર્ડ એક્ઝામ્પલ. ત્યાર પછી નેક્સ્ટ પોઝિશન ઉપર આવવું જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ, અને ત્યાર પછી આવવું જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ. રાઈટ? તો હાઇપર કોન્જ્યુગેટ્સને આધારે સ્થાયીતાનો ચડતો ક્રમ 1, 2 અને 3. રેડી? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ દીકરાઓ જોઈએ ફટાફટ. હવે દીકરાઓ પ્લીઝ તમે શું કરશો, હવે વિડીયોને પોઝ કરો. પોઝ કરી અને તમે તમારી રીતે આ જે એક્ઝામ્પલ્સ છે એને તમે સોલ્વ કરો, સ્થાયીતાનો ચડતો ક્રમ ડિસાઇડ કરો. એક વખત તમે તમારી રીતે આન્સર આપો અને પછી વિડીયો પ્લે કરો. એટલે હું તમને અત્યારે જ્યાં સોલ્વ કરાવીશ એ પ્લે કરશો એટલે તમને એના આન્સર મળી જશે. રાઈટ? આ રીતે સેલ્ફ પ્રેક્ટિસ કરો દીકરાઓ. ચાલો તો હું અત્યારે આગળ વધું છું, અને સૌપ્રથમ આપણે શું કરશું, હાઇપર કોન્જ્યુગેટ નક્કી કરશું. જો હાઇપર કોન્જ્યુગેટ સરખા આવે તો ઇન્ડક્ટિવ ઇફેક્ટને માન આપશું. સૌથી પહેલા હાઇપર કોન્જ્યુગેટ્સ પકડીએ. તો આપણો આ કાર્બન છે એ આલ્ફા કાર્બન થશે. આલ્ફા આલ્ફા. રેડી? અને આલ્ફા કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે જુઓ. સંયોજકતા પૂરી કરવા માટે અહીંયા 2 હાઇડ્રોજન હશે, અહીંયા પણ 2 હાઇડ્રોજન હશે. તો હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 4. હવે અહીંયા જુઓ, આલ્ફા આલ્ફા આલ્ફા, 3 આલ્ફા કાર્બન, અને પ્રત્યેક આલ્ફા કાર્બન આ બંને આલ્ફા કાર્બન જે ચક્રીય કાર્બન છે તેની ઉપર 2 હાઇડ્રોજન હશે. તો ટોટલ આપણા હાઇપર કોન્જ્યુગેટ થયા 1 2 3 4 5 6 7. હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 7. ચલો અહીંયા આપણે હાઇપર કોન્જ્યુગેટ્સ પણ ડિસાઇડ કરવા પડશે ને દીકરાઓ. આપણો આલ્ફા કાર્બન એક આ છે, આ પણ આલ્ફા કાર્બન છે. સંયોજકતા પૂરી કરવા માટે એની અંદર શું જોડાયેલ હોવા જોઈએ, હાઇડ્રોજન. તો અહીંયા એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન હશે. તો ટોટલ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણો. આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન એ આપણે હાઇપર કોન્જ્યુગેટ્સ કહેવાય. ટોટલ 3 હાઇપર કોન્જ્યુગેટ્સ છે. તો હવે ચાલો હાઇપર કોન્જ્યુગેટ્સને આધારે સ્થાયીતાનો ક્રમ નક્કી કરો. જેટલા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેટલી સ્થાયીતા વધારે. તો દીકરાઓ સૌથી વધારે હાઇપર કોન્જ્યુગેટ્સ ફર્સ્ટ એક્ઝામ્પલમાં છે, ત્યારબાદ સેકન્ડમાં, ત્યારબાદ થર્ડમાં. તો સ્થાયીતાનો ચડતો ક્રમ નક્કી કરીએ તો સૌથી વધારે સ્થાયી ફર્સ્ટ એક્ઝામ્પલ છે જે લાસ્ટમાં આવશે, ત્યાર પછી આવશે સેકન્ડ વન, ત્યાર પછી આવશે થર્ડ વન. રેડી? તો આ થઈ ગયો સ્થાયીતાનો ચડતો ક્રમ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ક્વેશ્ચન નંબર 5. આપણી પાસે આ અલગ અલગ 3 જુદા જુદા કાર્બોકેટાયન્સ છે, જેની અંદર સૌપ્રથમ આપણે ડિસાઇડ કરવું પડશે આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇપર કોન્જ્યુગેટ્સ. દીકરાઓ આપણી પાસે આ આલ્ફા કાર્બન છે, આ પણ આલ્ફા કાર્બન જ છે, અને આ પણ આલ્ફા કાર્બન જ છે. એની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન નહીં કહેવાનો. ક્લિયર? કેમ કે એની બાજુનો કાર્બન તો બીટા કાર્બન હોય, આલ્ફા કાર્બનની બાજુનો બીટા. આપણે તો આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને આધારે જ હાઇપર કોન્જ્યુગેટ્સ નક્કી કરવાના હોય છે. તો હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ ને તો આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 2. આમાં પણ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 2. આમાં પણ હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 2. લો, બધામાં હાઇપર કોન્જ્યુગેટ્સ થઈ ગયા 2. તો હવે આપણે તેવું નક્કી કરીએ ને કે જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેની સ્થાયીતા વધારે. પણ આપણે તો ત્રણેય એક્ઝામ્પલમાં હાઇપર કોન્જ્યુગેટ સમાન છે, ત્યારે તમારી પાસે એક જ રસ્તો છે. આ ઉલઝાયેલી ગુથ્થીને સોલ્વ કરશે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. જેમ ધન પ્રેરક અસર કાર્બોકેટાયન સાથે જોડાયેલ હશે તેમ સ્થાયીતા વધે, અને ઋણ પ્રેરક અસર જોડાયેલ હશે જો વ્યસ્ત પ્રમાણમાં છે તેમ સ્થાયીતા ઘટે. તો ચાલો હવે પ્રેરક અસર ઉપરથી આગળ વધીએ. તો આપ જોઈ શકો છો આ કાર્બન સાથે આ આલ્કાઇલ સમૂહ જોડાયેલ છે જે +I બતાવે, અને આ કાર્બન સાથે આ મોટો સેકન્ડરી આલ્કાઇલ છે, આ મિથાઇલ છે. આ સેકન્ડરી આલ્કાઇલ છે પ્રોપાઇલ. આ +I તો બતાવે પણ મોટો +I, મતલબ આની +I અસરની વર્તણૂક મોટી હોય. રાઈટ? હવે અહીંયા જોઈ શકો છો આ આલ્કાઇલ સાથે કોણ જોડાયેલ છે, -I અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ. મતલબ આની અસરકારકતાને કારણે, ઇલેક્ટ્રોન ગ્રાહ્યતાને કારણે પ્રેરક અસરમાં ઘટાડો થઈ જાય.
મતલબ આ ઋણ પ્રેરક અસર વધી જાય, અને ઋણ પ્રેરક અસર વધી ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધી જાય તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઘટી જાય. એરિયો કોન્સેપ્ટ. તો આ સમયે સૌથી વધારે સ્થાયી કોણ થશે? ત્રણેયમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે, પણ જેમાં ત્રણેયમાં હાઇપર કોન્જ્યુગેટ સમાન, પણ જેમાં ધન પ્રેરક અસર મોટી એમની સ્થાયીતા વધારે, ઋણ પ્રેરક અસરને કારણે સ્થાયીતા ઘટે. તો ચાલો મને કહો તો કોણ વધારે સ્થાયી હોવું જોઈએ? સૌથી વધારે સ્થાયી હોવું જોઈએ સેકન્ડ નંબર એક્ઝામ્પલ, ત્યારબાદ આવવું જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ, કેમ કે એમાં મિથાઇલ નાનકડો ઇલેક્ટ્રોન દાતા છે પણ ગ્રાહી તો નથી. આથી ફર્સ્ટ એક્ઝામ્પલ, અને સૌથી ઓછો સ્થાયી હોવો જોઈએ થર્ડ એક્ઝામ્પલ. રેડી? તો આ થઈ ગયો સ્ટેબિલિટી ઓર્ડર. ચાલો દીકરો, હજુ આપણે એક્ઝામ્પલ વધારે લઈએ અને વધારે આ પોઈન્ટને ક્લિયર કરીએ. ચાલો દીકરાઓ, હજુ આપની સમક્ષ થોડા એક્ઝામ્પલ્સ રાખેલા છે કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ નક્કી કરવા માટે. કોન્સેપ્ટ એક જ યુઝ કરશું, હાઇપર કોન્જ્યુગેશન વધારે તેની સ્થાયીતા વધારે, જેમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધારે એટલે કે પોઝિટિવ આઈ અસર વધારે તેમ પણ સ્થાયીતા કાર્બોકેટાયનની વધારે, અને નેગેટિવ આઈ અસર વધારે તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી. રાઈટ? ચાલો તો હવે પ્રથમ એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 6, અને એમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણીએ. તો દીકરો આપણી પાસે આ આલ્ફા કાર્બન છે, આ આલ્ફા કાર્બન છે, અને અહીંયા પણ જોશો તો આલ્ફા કાર્બન છે. હવે સૌપ્રથમ ગણીએ હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા. તો આલ્ફા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન હોવાથી આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ થશે 2, આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ થશે 1, અને આમાં હાઇપર કોન્જ્યુગેટ થશે 2. આ ત્રણ ઉપરથી એ તો ડિસાઈડ થઈ ગયું કે આમાં હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ઓછી હોવાથી તેની સ્થાયીતા ઓછી થશે. બીજું એક પોઈન્ટ પણ જોઈ શકો છો, આ ક્લોરીન છે ને એ માઇનસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, અને એની માઇનસ આઈ અસરને કારણે પણ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જાય. આથી સૌથી ઓછો સ્થાયી સેકન્ડ એક્ઝામ્પલ છે એ તો કન્ફર્મ થઈ ગયું સ્ટેબિલિટી ઓર્ડરમાં. પણ એના કરતા વધુ સ્થાયી કોણ થશે? તો જોશો અહીંયા પણ 2 હાઇપર કોન્જ્યુગેટ્સ છે, અહીંયા પણ 2 હાઇપર કોન્જ્યુગેટ્સ છે. હવે એ હાઇપર કોન્જ્યુગેટ્સ ધરાવતા આલ્ફા કાર્બનની બાજુના કાર્બન ઉપર જોશો તો આ તો પ્લસ આઈ અસર બતાવે છે, જ્યારે આ બીટા કાર્બન સાથે જોડાયેલો હેલોજન માઇનસ આઈ અસર બતાવે. અને માઇનસ આઈ અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ કોઈ પણ જગ્યાએ જોડાયેલો હોય તેની અસર તો થોડી ઘણી દેખાય જ, જે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડવા પ્રયત્ન કરશે. કેમ કે અહીંયા તો હાઇડ્રોજન છે, કાર્બન સાથે કોણ જોડાયેલા છે? હાઇડ્રોજન. અને હાઇડ્રોજન એ 0 પ્રેરક અસર બતાવે, મતલબ કે સ્ટેબિલિટી વધારવા કે ઘટાડવામાં એનો કોઈ હાથ નથી. પણ જ્યારે આ Cl છે તો ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે અને ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવશે, એટલે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડી નાખશે. આ બંનેની સાપેક્ષે વાત કરીએ ને તો જો Cl છે ને અહીંયા કાર્બોકેટાયનની નજીકથી જોડાયેલો છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોકેટાયનથી દૂરથી જોડાયેલો છે. આથી જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોકેટાયનથી દૂર જોડાયેલો હોય તેમ પણ એની અસરકારકતા ઘટી જશે. આથી આ બંનેમાં સ્થાયીતાની વધી જશે. તો સૌથી ઓછો સ્થાયી 2 નંબર, ત્યારબાદ 3 નંબરનું એક્ઝામ્પલ, કેમ કે એમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે છે, આ ઉપરાંત ઇલેક્ટ્રોન ગ્રાહી કાર્બોકેટાયનથી દૂર અંતરે છે, જ્યારે સૌથી વધુ સ્થાયી પ્રથમ નંબરનું એક્ઝામ્પલ થશે. રાઈટ? એઝ ઇટ ઇઝ. આગળ વધીએ તો કાર્બોકેટાયનનું નેક્સ્ટ એક્ઝામ્પલ, હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ તો આ છે આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન, આ પણ આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન્સને આપણે હાઇપર કોન્જ્યુગેટ્સ કહીએ છીએ દીકરાઓ, અને આપણી પાસે આ પણ આલ્ફા કાર્બન જ છે. હાઇપર કોન્જ્યુગેટ્સ ગણો તો અહીંયા હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થશે 2, અહીંયા હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા થશે 1, અહીંયા હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 1, અહીંયા હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 1. તો જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે તેની સ્થાયીતા વધારે. તો એક રીતે જોશો તો આ 4 એક્ઝામ્પલમાં નોર્મલ પ્રોપાઇલ કેટાયનની સ્ટેબિલિટી વધારે છે. તો સ્ટેબિલિટી ઓર્ડર સૌથી વધારે સ્ટેબલ 4 નંબરનું એક્ઝામ્પલ થશે. પરંતુ બાકીના 3 એક્ઝામ્પલ્સ કે જેમાં હાઇપર કોન્જ્યુગેટ્સ તો એક જ છે, ત્યારે તેમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટની અસર જો અહીંયા ક્લોરીન છે જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, માઇનસ આઈ અસર બતાવે. આ પણ નાઇટ્રો છે, માઇનસ આઈ અસર બતાવે, જ્યારે આ મિથાઇલ છે પ્લસ આઈ અસર બતાવે. અને પ્લસ આઈ અસર જોડાયેલો હોય તેવા સંયોજનોમાં કાર્બોકેટાયનની સ્થાયીતા વધી જશે. આથી આ સંયોજન કરતા
બીજા નંબરનું સંયોજન ઓછું સ્થાયી હશે પણ પહેલા અને ત્રીજા નંબરના કાર્બોકેટાઇન કે જેમાં ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે જે સ્થાયીતા ઘટાડે, જ્યારે અહીંયા સ્થાયીતા વધશે કેમ કે એમાં ધન પ્રેરક અસર જોડાયેલ છે. આ એક્ઝામ્પલ નંબર 2 એ ચોથા નંબર પછી નેક્સ્ટ પ્રાયોરિટી ઉપર આવશે એક્ઝામ્પલ નંબર 2. એટલે ત્યારબાદ સ્થાયીતામાં બીજા નંબરનું એક્ઝામ્પલ આવશે. ત્યારબાદ આ બંનેની વાત કરીએ તો આલ્ફા કાર્બન સાથે ક્લોરીન પણ જોડાયેલ છે, આલ્ફા કાર્બન સાથે નાઇટ્રોજન પણ જોડાયેલ છે, બંને ઇલેક્ટ્રોન ગ્રાહી છે. તો આ બંનેમાં કયો કાર્બોકેટાયન સ્ટેબલ રહેશે પહેલા અને ત્રીજા એક્ઝામ્પલમાં? તો જોવાનું, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે તેમ સ્થાયીતા ઓછી, મતલબ ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની વૃત્તિ જેની વધારે હશે ને તેમ તેની સ્થાયીતા ઓછી થશે. તો NO2 અને ક્લોરીન માટે જો ઋણ આય અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહોની અગ્રીમતા ક્રમ યાદ કરો, બરાબર, તો એ અગ્રીમતા ક્રમ અનુસાર યાદ કરો. નોટિકેટરીના સલમાન છે, રેડી. તો NO2 ની માઇનસ આય અસર હેલોજન કરતા વધારે હોવાથી આની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધુ હશે, આથી એની અસર હેઠળ કાર્બોકેટાયનની સ્થાયીતા સાવ ઘટી જશે. આથી NO2 અને Cl માં NO2 ની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે હોવાથી કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટી જશે, જેથી સ્થાયીતા માટે સૌથી ઓછો સ્થાયી ફર્સ્ટ એક્ઝામ્પલ આવશે, ત્યારબાદ ત્યારબાદ થર્ડ વન અને સેકન્ડ અને ફોર્થ. તો આ થઈ ગયો અગ્રીમતા ક્રમ, મતલબ ચડતો ક્રમ કાર્બોકેટાયનની સ્થાયીતા માટે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ, એક્ઝામ્પલ નંબર 8. દીકરાઓ આ એક એક્ઝામ્પલ જોશો તો ખ્યાલ પડશે, આ દરેક એક્ઝામ્પલમાં જે બે આલ્ફા કાર્બન હાજર છે અને બધા જ આલ્ફા કાર્બન ઉપર ટોટલ ચાર હાઇપર કોન્જ્યુગેટ્સ થશે. ટોટલ 4 મતલબ કે જો આ બે આલ્ફા કાર્બન અને ટોટલ આ બંને આલ્ફા કાર્બન સાથે થઈ અને 4 હાઇપર કોન્જ્યુગેટ્સ. અહીંયા પણ બે હાઇડ્રોજન હશે એટલે ટોટલ 4 હાઇપર કોન્જ્યુગેટ. અહીંયા પણ બે હાઇડ્રોજન હશે એટલે ટોટલ 4 હાઇપર કોન્જ્યુગેટ થશે. હાઇપર કોન્જ્યુગેટ 4, હાઇપર કોન્જ્યુગેટ 4. પણ પ્રશ્ન છે બબ્બે હાઇપર કોન્જ્યુગેટ પ્રત્યેક આલ્ફા કાર્બન ઉપર છે, આથી ટોટલ હાઇપર કોન્જ્યુગેટ્સ ત્રણેય એક્ઝામ્પલમાં સમાન છે. તો સ્થાયીતાની વાત કરીએ તો કેમાં વધારે સ્થાયીતા હશે? તો દીકરા ઓક્સિજન અને નાઇટ્રોજન બંને વિદ્યુત ઋણીય સ્પીસીસ છે, બંનેની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે છે, પરંતુ વિદ્યુત ઋણતાની સાપેક્ષે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. આથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કહીએ ને તો નાઇટ્રોજનની ઓછી અને ઓક્સિજનની વધારે. અને જેમ ઇલેક્ટ્રોન આકર્ષકતા વધારે હશે ને, ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા ઋણ આય અસર વધારે હશે ને તેમ તે સક્રિયતા ઘટાડે. આથી કહી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષકતા વાત કરીએ તો ઓક્સિજનની વધારે, કેના કરતા? નાઇટ્રોજન કરતા. તો નાઇટ્રોજન ઓછો ઇલેક્ટ્રોન આકર્ષક થશે, ઇલેક્ટ્રોન આકર્ષકતાની સાપેક્ષે ઓક્સિજન કરતા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષકતા ઓછી છે એટલે નાઇટ્રોજન કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઘટાડશે ખરા, એમાં ના નહીં, કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, પણ એના કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે હોય, આથી વધારે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તશે. એટલે મતલબ કે ધન વીજભારની પ્રબળતા અહીંયા જબરજસ્ત કરી દેશે અને સ્થાયીતા ઘટી જશે. આથી સૌથી પહેલા વધારે સ્થાયી આવશે સેકન્ડ નંબર ઉપર રહેલ નાઇટ્રોજન યુક્ત સંયોજન હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. રેડી? શા માટે? યાદ રાખજો, ત્રણેય માટે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી જ છે, પણ ઓક્સિજન અને નાઇટ્રોજનની સાપેક્ષે વાત કરીએ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષણવાની વૃત્તિ ઓછી. અને મેં પહેલા જ કીધું કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલ હોય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે, પણ ઓક્સિજન અને નાઇટ્રોજનમાં નાઇટ્રોજન ઓછો ઇલેક્ટ્રોન ગ્રાહી છે ઓક્સિજનની સાપેક્ષે, આથી આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી હશે પણ આના કરતા વધારે સ્થાયી છે. આથી સ્થાયીતાનો ક્રમ લઈએ ને તો સૌથી વધારે સ્થાયી આવવો જોઈએ સેકન્ડ નંબર, પણ એના કરતા ફર્સ્ટ અને થર્ડમાં જુઓ તો બંનેમાં ઓક્સિજન જ છે. પણ મેં જો અહીંયા એક્ઝામ્પલ જોઈ ગયા એ જ રીતે કે જેમ હેલોજન નજીકથી જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન ગ્રાહી નજીકથી જોડાય તેમ તેની અસરકારકતા વધારે હોય અને સ્થાયીતા ઘટાડી નાખે. આ ઓક્સિજન છે કાર્બોકેટાયનથી દૂર છે, જ્યારે આ ઓક્સિજન છે કાર્બોકેટાયનથી થોડો નજીક છે, અને જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી કાર્બોકેટાયનની નજીક જાય તેમ એની અસરકારકતા વધારે હોય, એટલે કે સ્થાયીતા હજી નીચે ઘટાડી દેશે. તો આ બે એક્ઝામ્પલમાં પછી સ્થાયી થશે ફર્સ્ટ એક્ઝામ્પલ અને સૌથી ઓછું સ્થાયી થશે થર્ડ એક્ઝામ્પલ. ચલો રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો સેમ કોન્સેપ્ટ, આલ્ફા કાર્બન હાઇપર કોન્જ્યુગેટ્સ જોશો તો આમાં બબ્બે હાઇપર કોન્જ્યુગેટ છે, અહીંયા એક જ હાઇપર કોન્જ્યુગેટ છે. તો સૌથી ઓછો સ્થાયી
આ થશે થર્ડ વન. આ બંનેમાં વાત કરીએ તો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જુઓ, માઇનસ આઈ અસર, માઇનસ આઈ અસર, માઇનસ આઈ અસર. આ ત્રણેયમાં ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે. અને જેમ ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ કાર્બોકેટાયનની નજીકથી જોડાયેલા છે તેમ તેની સ્થાયીતા ઘટાડી દેશે. તો એક રીતે જોતા ખ્યાલ પડશે કે સૌથી ઓછો સ્થાયી થર્ડ વન થવો જોઈએ, ત્યારબાદ સેકન્ડ વન, ત્યારબાદ ફર્સ્ટ વન. કેમ કે જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી થઈ જાય. તો સ્થાયીતાની વાત કરીએ તો સૌથી ઓછો સ્થાયી થવું જોઈએ થર્ડ વન, ત્યાર પછી સેકન્ડ અને સૌથી વધુ સ્થાયી ફર્સ્ટ. રેડી? તો આ થઈ ગયું સ્ટેબિલિટી ઓર્ડર. નેક્સ્ટ એક્ઝામ્પલ જો લાસ્ટ વન. આ સંયોજન માટે હાઇપર કોન્જ્યુગેટ્સની સંખ્યા ગણીએ તો આ આલ્ફા કાર્બન છે અને પ્રત્યેક આલ્ફા કાર્બન ઉપર આપ જોશો તો બે હાઇડ્રોજન છે. એટલે આમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 4. જ્યારે અહીંયા હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા ગણીએ તો આલ્ફા કાર્બન ઉપર એક જ હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા 2 છે. ટોટલ હાઇપર કોન્જ્યુગેટ થશે 3. અને અહીંયા જોશો તો હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા થશે 3. ચાલો, મતલબ આ બંનેમાં હાઇપર કોન્જ્યુગેટ સેમ છે, જ્યારે અહીંયા હાઇપર કોન્જ્યુગેટ્સ વધારે છે. તો સૌથી વધુ સ્થાયી કોણ થવું જોઈએ? ફર્સ્ટ એક્ઝામ્પલ. ચાલો, એ તો સૌથી વધારે સ્થાયી થયું. નેક્સ્ટ થર્ડ અને સેકન્ડ આ બંને એક્ઝામ્પલમાં હાઇપર કોન્જ્યુગેટની સંખ્યા 3 3 છે, સમાન છે. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો આંગળો પકડો. આપ જોશો તો ખ્યાલ પડશે. અહીંયા મિથાઇલ છે એ પ્લસ આઈ અસર બતાવે, ઇલેક્ટ્રોન દાતા. જ્યારે સાયનાઇડ છે એ માઇનસ આઈ બતાવે, ઇલેક્ટ્રોન ગ્રાહી. અને જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય એમ સ્થાયીતા ઘટે. સિમ્પલ. તો સૌથી ઓછો સ્થાયી કોણ થવો જોઈએ? થર્ડ વન. આ તો સ્થાયીતા હજી થોડી વધશે કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર ધરાવતો સમૂહ જોડાયેલ છે. આથી સ્થાયીતા ફર્સ્ટ નંબર પછી, મતલબ કે એના કરતા સહેજ ઓછો સ્થાયી સેકન્ડ વન અને સૌથી ઓછો સ્થાયી થશે થર્ડ વન. તો આ થઈ ગયો સ્થાયીતાનો ચડતો ક્રમ. સૌથી ઓછો સ્થાયી થર્ડ વન એક્ઝામ્પલ, પછી સેકન્ડ અને પછી ફર્સ્ટ. રેડી? તો આ બધા એક્ઝામ્પલ્સ થઈ ગયા કાર્બોકેટાયનની સ્થાયીતા માટે. દીકરાઓ, હજી એક કે બે એક્ઝામ્પલ તમને કાર્બો એનાયનની સ્થાયીતાના સંદર્ભમાં આપું જેથી તમને ક્લિયર થશે. રાઈટ? તો કાર્બો એનાયન માટે હવે એક્ઝામ્પલ આપની સમક્ષ રજૂ કરું. ચાલો દીકરાઓ, હવે આપણે કાર્બો એનાયનની સ્થાયીતા નક્કી કરવા માટે કયા પોઈન્ટને ધ્યાનમાં રાખશું એની ચર્ચા કરીએ. દીકરા, કોઈ પણ કાર્બો એનાયન્સની સિક્વન્સ તમને આપેલી હોય ને એવું કહેવામાં આવે કે આપેલ કાર્બો એનાયનની સ્થાયીતાનો ચડતો ક્રમ અથવા તો ઉતરતો ક્રમ કાંઈ પણ પૂછાય તો કેવી રીતે સોલ્વ કરવું? દીકરા, કોઈ પણ કાર્બો એનાયનની સ્થાયીતા તેની સાથે જોડાયેલ જો ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ હોય, મતલબ કે ધન પ્રેરક અસર ધરાવતા સમૂહ ધરાવતા કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય તો જેટલા પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતા ફંક્શનલ ગ્રુપ જોડાય એટલી સ્થાયીતા ઘટે કેમ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે કાર્બો એનાયનની સ્થાયીતા જો ઋણ પ્રેરક અસર ધરાવતા સમૂહ જોડાયેલા હોય તો તેની સ્થાયીતા વધે. કાર્બો એનાયન એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. રાઈટ? હવે તો હું તમારી સમક્ષ એક્ઝામ્પલ રાખું છું દીકરાઓ. પ્રથમ એક્ઝામ્પલની અંદર ટોટલ 5 જુદા જુદા એનાયન્સ આપેલા છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. યાદ રાખજો, સ્થાયીતા માટે હજી બોલું છું, કાર્બો એનાયનની સ્થાયીતા માટે એક બાબત ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન દાતા ગ્રાહી ની સંખ્યા વધે ને, સંખ્યા વધે તો પણ તેની સ્થાયીતા વધી જાય અને અંતર વધે ને એમ સ્થાયીતા ઘટી જાય. કેમ કે જેમ અંતર મતલબ ઇલેક્ટ્રોન ગ્રાહી જેમ દૂર જતો જશે એમ એની અસરકારકતા ઘટી જશે. સિમ્પલ વસ્તુ છે. તો ચાલો સૌ પ્રથમ એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે આ એક્ઝામ્પલ છે જેમાં એક કાર્બન ઉપર ઋણ વીજભાર છે, કાર્બો એનાયન છે, પણ તેની સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ છે જે પ્લસ આઈ અસર બતાવે છે, ઇલેક્ટ્રોન દાતા. જ્યારે આ એક્ઝામ્પલ જો સેકન્ડરી એનાયન છે જેમાં 2 ઇલેક્ટ્રોન દાતા છે, પ્લસ આઈ પ્લસ આઈ. વન બાય વન એક્ઝામ્પલ લેતા જઈએ. જ્યારે અહીંયા ક્લોરોમિથાઇલ એનાયનમાં માઇનસ આઈ અસર ધરાવતો Cl છે, મતલબ આ ગ્રાહી સમૂહ છે, ગ્રાહી આ સ્થાયીતા વધારે. NO2 પણ માઇનસ આઈ અસર બતાવે છે. દીકરાઓ, આ પણ ગ્રાહી સમૂહ છે. દીકરાઓ, આના માટે તમને હજી કહી દઉં છું, તમને પોઝિટિવ અને નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવતા ક્રિયાશીલ સમૂહો યાદ હોવા જોઈએ, તો જ તમે આવા ક્વેશ્ચન સોલ્વ કરી શકો. નેક્સ્ટ આપ જોશો તો અહીંયા 2 માઇનસ આઈ અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે. તો ચાલો, સૌથી વધુ કયું સ્થાયી હોવું જોઈએ? તો એ કાર્બો એનાયન વધુ સ્થાયી થશે કે જે કાર્બો એનાયન સાથે ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હશે. ચાલો, તો સૌથી વધારે ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ કેમાં જોડાયેલા છે? આ 3 એક્ઝામ્પલમાં.
પણ એમાં ત્રીજા અને ચોથા અને પાંચમામાં જો તો પાંચમા એક્ઝામ્પલમાં બબ્બે ઋણ પ્રેરક અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે, મતલબ બંને ઇલેક્ટ્રોન ગ્રાહી હોવાથી ઋણ વીજભાર મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને સ્થાયીતા વધી જશે. આથી મોસ્ટ સ્ટેબલ, જો સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઈડ કરું ને તો મોસ્ટ સ્ટેબલ થશે ફિફ્થ વન. એના કરતા ઓછું સ્થાયી કોણ થશે? તો ચાલો એના કરતા આ બે એક્ઝામ્પલ જો, થર્ડ અને ફોર્થ, આ બંનેમાં ઇલેક્ટ્રોન ગ્રાહી છે, એક એક ઇલેક્ટ્રોન ગ્રાહી છે. તો જ્યારે એક એક ઇલેક્ટ્રોન ગ્રાહી હોય અને બંને જુદા જુદા છે, તો એમાં જેની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે, એને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે, તેની સ્થાયીતા વધારે થશે. એના માટે તમારે ઋણ પ્રેરક અસરનો અગ્રિમતા ક્રમ યાદ કરવો પડશે. NO2 ની ઋણ પ્રેરક અસર -I of NO2 is greater than Cl. તો આની ઇલેક્ટ્રોન ગ્રાહ્યતા વધારે હોવાથી આ સંયોજનની સ્થાયીતા, કાર્બોનેટની સ્થાયીતા વધી જશે. આથી ફોર્થ એક્ઝામ્પલ છે, પાંચમા કરતા સહેજ ઓછું સ્થાયી થશે, એના કરતા ઓછું સ્થાયી થર્ડ વન. ચાલો હવે આ બે એક્ઝામ્પલ જુઓ, ફર્સ્ટ અને સેકન્ડ. તો જેમ ઇલેક્ટ્રોન દાતા જોડાતા જાય કાર્બોએનાયન સાથે, એમ એની સ્થાયીતા ઘટતી જાય. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન દાતા છે, અહીંયા બે ઇલેક્ટ્રોન દાતા છે, તો આ બેમાં સ્થાયીતા પહેલા નંબરની થશે. તો ત્યારબાદ આવશે ફર્સ્ટ અને સૌથી ઓછો સ્થાયી થશે સેકન્ડ. તો આ થઈ ગયો સ્થાયીતાનો ચડતો ક્રમ કાર્બોએનાયન માટે. બસ આ જ બાબતને યાદ રાખવાની છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટને પકડી અને આગળ વધવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ દીકરાઓ, સેકન્ડ વન. આપની પાસે 1 2 3 4 5 પાંચ જુદા જુદા, જોશો 1 2 3 4 5 પાંચ જુદા જુદા માઇનસ ચાર્જ ધરાવતા એનાયન્સ છે. દીકરા આપ જોશો તો ખ્યાલ પડશે. આ હોય CH2, આ CH2, આ છે CH2, આ CH3, આ છે CH2, આ છે CHCl, આ છે CH2, CH2, આ છે CHCl, CHCl. તમારે જજમેન્ટ લેવાનું છે ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાયેલ છે કે ઇલેક્ટ્રોન દાતા. ચાલો, આ આલ્કાઇલ સમૂહ છે, CH2 ઇલેક્ટ્રોન દાતા હોય તો અહીંયાથી તો આમ દાન કરશે ઇલેક્ટ્રોન દાતા. જ્યારે અહીંયાથી દાન વધી જશે, કેમ કે આ તો બંને દાતા તરીકે વર્તે, પણ આ પણ પ્લસ આઈ અસર બતાવે. તો આ બેમાં ઇલેક્ટ્રોન દાતા લાક્ષણિકતા બીજા એક્ઝામ્પલમાં વધી જશે. તો આ બેની સ્થાયીતાની વાત કરીએ ને તો કાર્બોએનાયનની સ્થાયીતા અહીંયા વધી જશે, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધારે જોડાયેલો છે, વધારાનો મિથાઇલ છે અહીંયા ઇલેક્ટ્રોન દાતા તરીકે. મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન દાતા પ્લસ આઈ અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ એક્સ્ટ્રા જોડાયેલો હોવાથી નેગેટિવ ચાર્જનો મેગ્નિટ્યુડ, પ્રબળતા જુઓ ને તો અહીંયા વધી જશે. એટલે એ પહેલા ને બીજા એક્ઝામ્પલમાં બીજું ઓછું સ્થાયી થશે, પહેલું વધુ સ્થાયી થશે. ઓકે, આગળ વધીએ. આ એક્ઝામ્પલમાં જુઓ તો અહીંયા તો દાતા હશે, પણ આ ભાઈ ગ્રાહી છે, માઇનસ આઈ અસર બતાવે. વાહ, હાલો આને સ્થાયીતા વધારી દીધી, કેમ કે માઇનસ આઈ અસર છે. અહીંયા જુઓ આ બી CH2 છે, આ બી દાતા છે, નો ડાઉટ, પણ આ પાછો ગ્રાહી છે, માઇનસ આઈ અસર બતાવે. ઠીક છે, આ બેની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એનાયન થી દૂર છે. જો અહીંયા ત્રીજા અને ચોથા એક્ઝામ્પલમાં ક્લોરીન ઇલેક્ટ્રોન ગ્રાહી છે, જે ચોથા એક્ઝામ્પલમાં એનાયન થી થોડો દૂર છે. આથી આ ઇલેક્ટ્રોન ગ્રાહીની અસર ત્રીજા એક્ઝામ્પલની સાપેક્ષે ચોથા એક્ઝામ્પલમાં થોડી ઓછી હશે. દીકરાઓ, ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય તેમ સ્થાયીતા વધે, નો ડાઉટ, પણ ઇલેક્ટ્રોન ગ્રાહી ચોથા નંબરમાં થોડો દૂર છે એનાયનમાં. કેના કરતા? થર્ડ કરતા. તો આ બેમાં થર્ડ સ્થાયી છે, ફોર્થ ઓછો સ્થાયી. ફિફ્થ વન જો, બબ્બે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલા છે, માઇનસ આઈ, એટલે સૌથી મોસ્ટ સ્ટેબલ તો ફિફ્થ વન જ થશે. ચાલો, તો સ્ટેબિલિટી ઓર્ડર ડિસાઈડ કરીને દીકરાઓ, તો સૌથી વધારે સ્થાયી તો પાંચમા નંબરનું થવો જોઈએ, ફિક્સ. કેમ કે એમાં ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની સંખ્યા વધારે છે. જ્યારે બાકીના એક્ઝામ્પલ્સમાં જોવો તો આ બે એક્ઝામ્પલ એવા છે કે એમાં પણ ઇલેક્ટ્રોન ગ્રાહી છે, તો એની સ્થાયીતા વધારે હશે એનાયનની. પણ આ બેમાં કોની સ્થાયીતા વધારે હોવી જોઈએ? 3 કે 4? 3ની, કેમ કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એનાયનની નજીક છે, એટલે આની અસરકારકતા વધુ હશે, સરળતાથી ખેંચી શકશે, એટલે ઋણ ભાર થોડો ઘટી શકશે, ડિસ્ટ્રીબ્યુટ થશે, સ્થાયીતા વધી જશે. તો 5 પછી થર્ડ, મતલબ 3 કરતા 5 વધુ સ્થાયી, 3 પછી આવશે ફોર્થ વન, ત્યારબાદ આ બેમાં સૌથી ઓછો સ્થાયી સેકન્ડ વન થશે ને એના કરતા વધુ સ્થાયી થશે ફર્સ્ટ વન. તો આ થઈ ગયું આપણું સ્ટેબિલિટી ઓર્ડર આપેલ કાર્બોએનાયનની સિક્વન્સ માટે, રાઈટ? તો દીકરો, આ રીતે તમે કોઈ પણ કાર્બોકેટાયન કે કાર્બોએનાયનની સ્થાયીતાનો ક્રમ નક્કી કરી શકો હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટની અસર હેઠળ. પરંતુ
ક્યાંક એવા પણ કાર્બોકેટાયન્સ હોય છે દીકરાઓ કે જેમાં રેઝોનન્સ ઇફેક્ટ પણ જોવા મળે છે, સંસ્પંદન અસર જોવા મળે છે. એવા કાર્બોકેટાયન્સ મેં આપની સમક્ષ રાખેલા નથી, એવા એક્ઝામ્પલ્સ હજી મેં તમને રજૂ નથી કર્યા. પણ ક્યારેક એવા કાર્બોકેટાયન્સની સિક્વન્સ પણ પૂછાય કે જેની અંદર રેઝોનન્સની ઇફેક્ટ પણ જોવી પડે એમ હોય. તો એના માટે આપણે દીકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર રેઝોનન્સ અસરનો અભ્યાસ કરશું અને ત્યારબાદ તેને આધારે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ડિસાઇડ કરશું. રાઈટ? ચાલો દીકરાઓ, તો આવતા લેક્ચર સુધી રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.